પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજના સત્સંગમાં આપણે સૌના વહાલા એવા શ્રી ગિરિરાજજીનો મહિમા સમજીશું, કારણ કે પદ્મપુરાણમાં શ્રી ગિરિરાજજીનો મહિમા ખૂબ સુંદર રીતે વર્ણવ્યો છે। પદ્મપુરાણના વ્રજ મહાત્મ્ય અને પાતાળખંડમાં શ્રી કૃષ્ણની લીલા સ્થળીઓનું વર્ણન આવે છે। તેમાં શ્રી ગિરિરાજજીને સમગ્ર વ્રજમંડળનું કેન્દ્ર બિંદુ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વૃંદાવન કરતાં પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે તે પ્રભુના શરણાગત રક્ષણનું પ્રતીક છે। ધ્યાન આપજો, શ્રી ગિરિરાજજી છે એ પ્રભુના શરણાગત રક્ષણનું પ્રતીક છે। પદ્મપુરાણના પાતાળખંડ અંતર્ગત આવતા વ્રજ વૃંદાવન મહાત્મ્યમાં શ્રી ગિરિરાજજી વિશે જે આધ્યાત્મિક અને દિવ્ય દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે ને, તેનું વિગતવાર વિશ્લેષણ સમજીએ તો વ્રજમંડળનું આધ્યાત્મિક કેન્દ્ર બિંદુ એટલે શ્રી ગિરિરાજજી। પદ્મપુરાણ અનુસાર સમગ્ર વ્રજભૂમિ એ ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત હૃદય છે। આ દિવ્ય ભૂમિની ભૌગોલિક અને આધ્યાત્મિક સંરચનાને કમળના ફૂલ સાથે સરખાવવામાં આવે છે। આ કમળરૂપી વ્રજમંડળની મધ્યમાં શ્રી ગિરિરાજજી ગોવર્ધન બિરાજમાન છે। પુરાણ જણાવે છે કે જેમ શરીરના તમામ પ્રાણ હૃદય અને કેન્દ્ર બિંદુમાં સમાયેલા છે, ધ્યાન આપજો, શરીરના તમામ પ્રાણ હૃદય અને કેન્દ્ર બિંદુમાં સમાયેલા છે, તેવી જ રીતે વ્રજની સમગ્ર દિવ્ય ઉર્જા, ભક્તિ અને લીલાઓનું કેન્દ્ર શ્રી ગિરિરાજજી છે। એટલે જ કહીએ છીએ ને, ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ। વૃંદાવન કરતાં પણ ઉચ્ચ સ્થાન આપવાનું કારણ શું હશે? તો કહે છે કે સામાન્ય રીતે વ્રજ સાહિત્યમાં વૃંદાવનને સર્વોચ્ચ માનવામાં આવ્યું છે, પરંતુ પદ્મપુરાણ કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં શ્રી ગિરિરાજજીને તેથી પણ ઉચ્ચ સ્થાન આપે છે। તેના મુખ્ય બે કારણો છે: ભક્ત અને ભગવાનનું એકત્વ એટલે શ્રી ગિરિરાજજી। વાલા વૈષ્ણવો, શ્રી ગિરિરાજજી એકમાત્ર એવું સ્વરૂપ છે કે જેને પુરાણોમાં એક સાથે ભગવાનનું દિવ્ય સ્વરૂપ તત્વની દ્રષ્ટિએ અને ભગવાનના પરમ સેવક એટલે કે હરિદાસવર્ય ભાવની દ્રષ્ટિએ એમ બંને સ્વરૂપે માનવામાં આવ્યા છે। રસ અને સેવા પરંપરાની વાત કરીએ તો વૃંદાવન એ મુખ્યત્વે નિકુંજ લીલા અને માધુર્ય રસનું પ્રતીક છે, જ્યારે શ્રી ગિરિરાજજી સખ્ય રસ, વાત્સલ્ય રસ અને ગાયો તેમજ ગોવાળોની પ્રત્યક્ષ સેવાનું સ્થળ છે। તેઓ પ્રભુની બાળ લીલાઓના સાક્ષી અને આશ્રયદાતા છે। વાલા વૈષ્ણવો, શરણાગતના રક્ષણનું પરમ પ્રતીક એટલે શ્રી ગિરિરાજજી। પદ્મપુરાણમાં શ્રી ગિરિરાજજીને પ્રભુના શરણાગત, વત્સલતા એટલે કે આશ્રય આપવાના ગુણના પ્રતીક તરીકે ખૂબ સુંદર રીતે આલેખવામાં આવ્યા છે। છત્રછાયાની વાત કરીએ તો જ્યારે ઇન્દ્રના પ્રકોપથી આખું વ્રજ ડૂબી રહ્યું હતું ને, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી ગિરિરાજજીને ઉઠાવીને તમામ જીવોને તેમની નીચે આશ્રય આપ્યો હતો। અભયનું પ્રતીક એટલે શ્રી ગિરિરાજજી। આ લીલા દ્વારા પદ્મપુરાણ એ સમજાવે છે કે જે જીવ જગતના પ્રકોપ અને સંતાપોથી કંટાળીને શ્રી ગિરિરાજજીના શરણમાં આવે છે, તેને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પોતાની આંગળી પર ઉઠાવીને અભયદાન આપે છે। આથી જ શ્રી ગિરિરાજજીને પરમ આશ્રયનું પ્રતીક પણ ગણવામાં આવે છે। પદ્મપુરાણનો આ દ્રષ્ટિકોણ પાછળથી વલ્લભ સંપ્રદાયના એટલે કે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનો મુખ્ય આધાર બન્યો, જેમાં શ્રી ગિરિરાજજીના આશ્રય અને સમર્પણને ભક્તિ માર્ગનું સર્વોચ્ચ શિખર
માનવામાં આવે છે. વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં મુક્તિ કરતાં પણ ભક્તિને શ્રેષ્ઠ કહી છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુના નિસ્વાર્થ અને અહેતુકી પ્રેમને સર્વોચ્ચ સ્થાન અપાયું છે. ભક્ત માટે પ્રભુની કૃપા એટલે પુષ્ટિ અને પ્રેમ જ સર્વસ્વ છે. તેને મોક્ષની પણ ઈચ્છા રહેતી નથી. સેવા ભાવની વાત કરીએ તો મુક્તિ મેળવ્યા બાદ પ્રભુની સેવા કરવાનો અવસર મળતો નથી. તેથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો મોક્ષને બદલે સદા પ્રભુના ચરણોમાં રહીને સેવા કરવાનું પસંદ કરે છે. આ સિદ્ધાંત પુષ્ટિ માર્ગના પ્રણેતા શ્રીમદ વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત છે, જ્યાં પ્રેમ લક્ષણા ભક્તિ એ જ જીવનનું અંતિમ અને શ્રેષ્ઠ લક્ષ્ય છે. વાલા વૈષ્ણવો, શ્રી ઠાકોરજીએ 3 તત્વને ધારણ કર્યા અને 3 તત્વથી શ્રી પ્રભુ પ્રસિદ્ધ થયા છે. પ્રભુએ વેણુ ધારણ કરીને સર્વ રસાત્મક સ્વરૂપને ભક્તો સુધી પહોંચાડે છે અને ભક્તના કર્ણમાં વેણુના નાદ દ્વારા પ્રભુ એમના હૃદયમાં પધારે છે. ધ્યાન આપજો, ઠાકોરજી વેણુ ધારણ કરીને સર્વ રસાત્મક સ્વરૂપને ભક્તો સુધી પહોંચાડે છે. ભક્તના કર્ણમાં વેણુના નાદ દ્વારા પ્રભુ એમના હૃદયમાં પધારે છે અને વેણુનાદ રૂપી વલ્લભની વાણી કહેવાય છે. ચક્રધારી શ્રી પ્રભુ સુદર્શન ચક્ર નામ જ છે. સુદર્શન કહેતા જેને જોતા જ સરસ દર્શન થાય અને જેનાથી ભક્તોની વૃત્તિ વધારે, જે ભક્તોની રક્ષા માટે જ પ્રભુ ધારણ કરે છે. સત્સંગ એવું ચક્ર છે જે આપણા દર્શનને સુદર્શન બનાવી દે છે. આપણે કહીએ છીએ ને, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. જીવનમાં ક્યારેક કોઈ પણ સંકટ આવે, બીજે બધે જવું એના કરતા શ્રી પ્રભુની પાસે જ જઈને કહેવું, નમન કરવા માત્રથી ક્લેશનો નાશ થાય છે. શ્રી પ્રભુને કહેવાથી મન શાંત થાય છે. વાલા વૈષ્ણવો, પંચાક્ષર મંત્ર આપણે જાણીએ છીએ, જેમાં કહ્યું છે કે હે કૃષ્ણ, હું આપનો છું. એ ભાવના આપણા પંચમહાભૂતના દેહ દ્વારા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, તદુપરાંત મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા સહિત 5 તત્વોને શ્રી કૃષ્ણ પરમાત્માની સેવામાં આપણે જોડવા જોઈએ. આ પ્રમાણે આપણે શ્રી ઠાકોરજી સમક્ષ નિવેદન મંત્રનું સ્મરણ કર્યા પછી જ શ્રી ઠાકોરજીના ચરણમાં તુલસીજી સમર્પિત કરીએ છીએ અને ભોગ સામગ્રી પર પંચાક્ષર મંત્ર બોલીને તુલસીજી સમર્પિત કર્યા પછી જ શ્રી ઠાકોરજીને ભોગ ધરાવાય છે. આ રીતે જીવાત્મા પરમાત્મા પ્રત્યે પોતાનો પ્રેમ પ્રકટ કરે છે. વાલા વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચિત્તોદ્વેગમ વિધાય આપી. શ્રી મહાપ્રભુજી કહે છે કે કદાચ તમારા મનમાં ઉદ્વેગ રહે, ચિંતાઓ તમને પજવે, તમે સ્વસ્થ રીતે સેવા ના કરી શકો, એવું બને, ક્યારેક તમારાથી સેવા છૂટી જાય એવું પણ બને. આ સંજોગોમાં પણ તમે તમારું મન શ્રી ઠાકોરજી સાથે જોડેલું રાખવાનો સતત ઉદ્યમ કરતા રહેજો. જેમણે માત્ર એક પત્ર લખીને અખિલ બ્રહ્માંડના નાથને પોતાના કરી લીધા, એવા પરમ શ્રદ્ધાના પ્રતીક માં રૂકમિણી અને દ્વારકાધીશનો આપણે વિવાહ ખેલ જાણીએ છીએ. જ્યારે ભક્તિ સાચા હૃદયથી શ્રી પ્રભુને વરે છે ને, ત્યારે સાક્ષાત વૈકુંઠ ધરતી પર ઉતરી આવે છે, શરણાઈના સૂરે અને ઢોલના ધબકારે. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ પ્રભુના યુગલ ચરણ કમલથી વિવિધ ભાવનો રસ પ્રવાહ, સમુદ્રના પ્રવાહ ચાલ્યા કરે છે. આવા ચરણ કમલ હોવા છતાં અન્યનો મહિમા જોઉં છું ત્યારે મારું વ્યભિચારી મન ચલિત થાય છે. આમ શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના મનની ચંચલતાનો દોષ બતાવીને આપણા જેવા જીવોને સાવધાનતા આપે છે. શ્રી વલ્લભ પ્રભુમાં રાસાદી લીલા અમૃતના અનંત સાગરો ભરેલા છે. તેનો પ્રવાહ આપના બંને ચરણ કમલમાંથી સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક રૂપે પ્રકટ થાય છે.
અને તેનો અનિર્વચનીય આનંદ અનુભવાય છે. શ્રી વલ્લભના જનોએ શ્રી વલ્લભ પ્રભુના ચરણ સરોવરને છોડીને બીજે ક્યાંય પણ જવાની આશા ન કરવી જોઈએ. વાલા વૈષ્ણવો, શ્રી ગિરિરાજજીની સ્તુતિ બધાએ કરી છે. શ્રી ગિરિરાજજીની સ્તુતિ આપણા મહાપ્રભુજીએ પણ કરી છે. ગિરિરાજજીનો કેવો સુંદર મહિમા દર્શાવવામાં આવ્યો છે. ઘણા વૈષ્ણવો દંડવતી પરિક્રમા કરે છે, ઘણા 7 કોશી પરિક્રમા કરે, 9 કોશી કરે. શ્રી ગિરિરાજજીનું પણ મહાત્મ્ય અનેરું છે. શ્રી ગિરિરાજજીના પણ 3 સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. અને શ્રીનાથજી ચરિત્રામૃતમાં શ્રી ગિરિરાજજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, તે આપણે જાણીએ છીએ. આજે શ્રી ગિરિરાજજીના ગુણગાન એક નવા જ રૂપમાં આપણે કરવા જઈ રહ્યા છીએ, ફક્ત અને ફક્ત પ્રભુની પ્રસન્નતા માટે. કારણ કે હમણાં આપણે યમુનાજીના ગુણગાન પણ કર્યા હતા, શ્રી વલ્લભના સ્વરૂપને પણ સમજ્યા. તો હવે આપણે શ્રી ગિરિરાજજીના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે હમણાં નવવિલાસનો આનંદ લીધો, મહારાસ લીલાનો પરમાનંદ લીધો, અને પછી જાણે ખાલીપાનો અનુભવ થઈ રહ્યો હોય ને એવું મનમાં લાગી રહ્યું હતું. ત્યાં તો જાણે અંતરાત્મામાંથી અવાજ આવ્યો, એવું લાગ્યું કે શ્રી ગિરિરાજજીના ગુણગાનનો મહોત્સવ કરીએ. જેવી રીતે શ્રીનાથજીએ મહાપ્રભુજીને કહ્યું હતું કે મોકો એક ગાય ચાહીએ, એટલે કે સ્નેહનો એક અવસર જોઈએ છે. એટલે એવું લાગી રહ્યું છે કે હમણાં આપણે યમુનાજીના ગુણગાન કર્યા, વચમાં મહાપ્રભુજીના ગુણગાન કર્યા હતા, અને આજે તો હું શ્રી ગુસાઈજીના ગુણગાન વિશે વિચારી રહી હતી કે પછી માગશર માસમાં શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવે છે તો એ વિશે કંઈક કરીશું. ત્યાં તો શ્રીનાથજીએ પ્રેરણા કરી કે અરે આટલી ઉતાવળી કેમ થાય છે, હજી તો શ્રી ગિરિરાજજીના ગુણગાન બાકી છે. કારણ કે હવે અન્નકૂટ, ગોવર્ધન લીલા, સરસ લીલા, આ ગોવર્ધન લીલાના પદ અને એ બધું અનુસંધાન, એ બધું ચિંતન હવે કરવાનું હોય. સેવા પ્રકારમાં હવે એ બધું આવે. એટલે આપણે પણ શ્રી ગિરિરાજજીના ગુણગાન એક નવા જ રૂપમાં કરીશું. મારી દીકરી પ્રાચી નાની હતી ત્યારે એને ગિરિરાજ ધૈર્યાષ્ટકની સંગતિ ભાગવતજીના પ્રસંગો સાથે કરી હતી. આપણે એનું અનુસંધાન લઈને પણ ગુણગાન કરીશું. પ્રભુ જે કરાવે તે કરીશું. કારણ કે આ એ જ શ્રી ગિરિરાજજી છે કે જ્યાં ખટૃતોનો મનોરથ થયો હતો. આ એ શ્રી ગિરિરાજજી છે કે જેની 108 નામાવલીનો આપણે પાઠ કરીએ છીએ. માનસી સેવાનો પ્રકાર આપણે અગાઉ સમજ્યા છીએ. અને આ એ શ્રી ગિરિરાજજી છે કે જ્યાં મહાપ્રભુજી પધાર્યા હતા. વલ્લભાખ્યાનમાં આવે છે ને, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરાણા, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉધરાણા. એટલે આ એ શ્રી ગિરિરાજજી છે કે જ્યાં શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનું પ્રથમ મિલન થયું હતું. આ ગિરિરાજજીની કંદરાઓમાં જ પ્રિયા પ્રીતમ પધાર્યા અને ઘણી બધી લીલાઓ કરેલી છે. બધા ભક્તોને ખૂબ જ સુખ આપેલું છે. આ એ શ્રી ગિરિરાજજી છે. તો આજે આપણે સઘન કંદરાના મનોરથ કહો કે ખટઋતુનો મનોરથ કહો, એ ખટઋતુની ભાવના સમજીશું. અને તે પહેલા આપણે જ્યારે રાત્રે સુવા જઈએ ત્યારે શ્રી ગિરિરાજજીનું ચિંતન કયા પ્રકારે કરવું કે જેના કારણે રાત્રે સ્વપ્નમાં પણ ઠાકોરજી સાનુભવ જતાવે, એ લઈશું. વાલા વૈષ્ણવો, અત્યારે 6:30 વાગ્યા છે સાંજના, અને અત્યારે છેટ આ વિચાર આવ્યો છે. એટલે હવે એ વિશે અલગ અલગ પ્રસંગો હું ગોતીને આપની સાથે 100% શેર કરીશ. પરંતુ અત્યારે શરૂઆતમાં આપણે પહેલા જે અગાઉ લીધેલું છે એ ગિરિરાજજીની માનસી પરિક્રમા ટૂંકમાં, અને ખટઋતુનો મનોરથ એટલે ખટઋતુની મનોરથ નહીં, ખટઋતુની ભાવના ખૂબ જ સુંદર છે અને સમજવા જેવી છે. એટલે આજે આપણે એ અનુસંધાન લઈશું.
કારણ કે આપણે અગાઉ શ્રી ગિરિરાજ ચાલીસા, ગિરિરાજજીની માનસી પરિક્રમા, માનસી સેવાનો પ્રકાર, ગિરિરાજજીની 108 નામાવલી, ગિરિરાજજીના આશ્રયના પદ, આવું બધું ઘણું બધું લીધેલું છે. અચાનક અત્યારે આ વિચાર આવ્યો એટલે આ શ્રીનાથજીનો જ મનોરથ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ક્યાંય ગમતું નહોતું, એક ખાલીપાનો અનુભવ થઈ રહ્યો હતો કે ઉત્સવ હોય તો અનેરો આનંદ આવે, હવે ગુણગાનમાં શું કરીશું? ત્યાં તો પ્રભુએ પ્રેરણા કરી, કારણ કે કંઈક નવીનતા કરીએ તો ઠાકોરજીને પણ આનંદ આવે અને આપણે પણ તત્સુખની ભાવનાથી જ ગિરિરાજજીના ગુણગાન કરવાના છે. કારણ કે આ એ જ શ્રી ગિરિરાજજી છે કે જે શ્રી સ્વામીજીના મનોરથ સ્વરૂપે પ્રકટ થયા છે. એ પણ આપણે અગાઉ સમજી ગયા છીએ. એટલે શ્રી સ્વામીજીના મનોરથ સ્વરૂપે ગુણગાન આપણે કરીશું. એટલે આપણા શ્રીનાથજીને જાણે મન થયું હોય ને એવું લાગે છે કે આપણે ગિરિરાજજીના ગુણગાન કરીએ. કારણ કે ગુણગાન ગમે એના કરીએ, પરંતુ કેન્દ્રમાં તો શ્રીનાથજી જ હોય છે. એટલે કે ગમે તે સ્વરૂપના ગુણગાન કરીએ તેમાં બધા સાથે જ હોય, બધા સ્વરૂપો સાથે જ હોય. ગિરિરાજજીની વાત કરો, શ્રી યમુનાજીની કરો, શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી કે શ્રી સ્વામિનીજી, બધા એક સાથે જ છે. આ તો અલગ અલગ રૂપ પ્રમાણે આપણે અલગ અલગ ઉત્સવ પ્રમાણે ગુણગાન કરીએ છીએ. જેવી રીતે વ્યક્તિ એક જ હોય અને અલગ અલગ પોઝમાં ફોટા પડાવે, તેવી રીતે પ્રભુ રૂપ બદલી બદલીને પધાર્યા છે, જેની જે સ્વરૂપમાં આસક્તિ હોય તે પ્રમાણે. તો અત્યારે આપણે ગિરિરાજજીની માનસી પરિક્રમા રાત્રે સુવા ટાઈમે કઈ રીતે કરવાનું હોય તે અને ખટઋતુના મનોરથની ભાવનાનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો, જેને જેવા દર્શન આપવાની પ્રભુ કૃપા કરે તે સ્વરૂપે અનુભવ કરાવે છે. એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીને પૂછે છે, શ્રી ગિરિરાજજી બાબાના ભગવત સ્વરૂપનું કંઈક વર્ણન કરો. આપ આજ્ઞા કરે છે, સાત સ્વરૂપનો મેઘશ્યામ સ્વરૂપ છે, લાલ ધોતી અને લાલ ઉપરણો ધારણ કર્યા છે, મસ્તક પર લાલ પાઘ બાંધે છે, મોરચંદ્રિકા ધારણ કરે છે, પોલિંદીઓએ આણેલા પુષ્પ અને ગુંજાની માળાઓ ધારણ કરે છે, શ્રી હસ્તમાં લાલ લકુટી લઈને વ્રજમાં વિચરણ કરે છે. એમની કૃપા થાય તો એમની પરિક્રમા કરતા કરતા કોઈ કુંજની કુંજમાં શ્રી ગિરિરાજ બાબાના દર્શન થઈ જાય છે. વૈષ્ણવ પૂછે છે, મહારાજ એવા દર્શન ક્યારે થાય? મારે આ દર્શન કરવા છે. આપે આજ્ઞા કરી, શ્રી ગિરિરાજ બાબાની સતત 3 પરિક્રમા કર અને ક્યાંય ઊભો ન રહીશ, ક્યાંય વિશ્રામ ન કરીશ. શ્રી ગિરિરાજ બાબા તને દર્શન આપશે. એ વૈષ્ણવે 3 પરિક્રમા કરી, શ્રી ગિરિરાજ બાબાએ દર્શન આપ્યા. બીજા એક વૈષ્ણવ થઈ ગયા, તેમણે નિયમ લીધેલો કે રોજ સવારે ઉઠીને ગિરિરાજજીની 9 કોશી પરિક્રમા કરવી. ચોમાસું હોય કે શિયાળો હોય, નિયમથી પરિક્રમા કરે. મનમાં પરિક્રમાનું થોડું અભિમાન આવ્યું કે કોઈ મારા જેવો વૈષ્ણવ છે જે રોજ પરિક્રમા કરતો હોય. એ વૈષ્ણવ રોજ સાંજે શ્રી ગુસાઈજી પાસે જાય, પણ શ્રી ગુસાઈજી એમની સામે ન જુએ. બીજા બધા વૈષ્ણવોને બોલાવે, પણ આ વૈષ્ણવને બોલાવે નહીં. તેમના મનમાં દુઃખ થાય છે કે મારો એવો શું અપરાધ છે કે મને બોલાવતા નથી. મોં ફેરવી લે છે, હું તો શ્રી ગિરિરાજજીની રોજ પરિક્રમા કરું છું. એક દિવસ એવું બન્યું કે ગોવર્ધન પૂજનનો દિવસ આવ્યો. વૈષ્ણવે વિચાર કર્યો કે શ્રી નવનીત પ્રિયાજી ગોકુલથી ગોવર્ધન પૂજન માટે પધાર્યા છે, માટે આજ રાતમાં વહેલા પરિક્રમા કરી લો. તેઓ અંધારામાં પરિક્રમા કરવા નીકળ્યા. દંડવતી શિલાએ દંડવત કર્યા. 8 ડગલા આગળ ચાલ્યા. રાત્રિનો અંધકાર, તેથી રસ્તો દેખાય નહીં. એક ખાડો હતો, એમાં પગ પડ્યો અને પગ મચકોડાઈ ગયો. તેઓ ઊભા ન થઈ શક્યા, પરિક્રમા થઈ શકે નહીં એવી સ્થિતિ થઈ. જિંદગીમાં પહેલો દિવસ એવો ઉગ્યો કે પરિક્રમા નહીં થાય. તેનું બહુ દુઃખ થયું. પ્રભુએ પ્રેરણા કરી, ખાડો પડ્યો અને તારો પગ મચકોડાયો. આજે શ્રી નવનીત પ્રિયાજી આ જ રસ્તે પધારશે. સાથે શ્રી ગુસાઈજી અને એમનો પરિવાર હશે, વૈષ્ણવો હશે. રસ્તામાં આવા ઘણા ખાડા છે, ક્યાંક નાના ટેકરા છે, કાંટા કાંકરાનો તો પાર નથી. સૌ ખુલ્લા ચરણે હશે. પરિક્રમા થવાની નથી તો લાવ, આજે પરિક્રમાનો રસ્તો છે એની બુહારી કરું.
બેઠા બેઠા બુહારી કરવા માંડી, હાથથી ટેકરા છોલવા માંડ્યા અને ખાડા પૂરવા માંડ્યા, કાંટા કાકરા વીણવા માંડ્યા. કોમળ વ્રજરજને સુંદર રીતે પાથરી દીધી. માખણ જેવો રસ્તો બની ગયો. પછી પ્રભુ પધારે એની રાહ જોતા એક સ્થળે બેસી ગયા. શ્રી નવનીત પ્રિયાજીનો સુખપાલ પધાર્યું. ગોવર્ધન પૂજન થયું. પ્રભુ પાછા અન્નકૂટ આરોગવા મંદિરમાં પધાર્યા. શ્રી ગુસાઈજી અન્નકૂટના ભોગ ધરીને બેઠકમાં બિરાજ્યા. વૈષ્ણવ લંગડાતા દર્શન કરવા આવ્યા. એમને દૂરથી જોતા શ્રી ગુસાઈજીએ પ્રસન્નતાથી કહ્યું, ગોવર્ધન દાસ આવો. પગે શું થયું? વૈષ્ણવ તો વિચારમાં પડી ગયા કે કદી મારી સામુય ન જુએ અને આજે પ્રેમથી બોલાવે છે અને મારા ખબર અંતર પૂછે છે. આજે તો પરિક્રમા થઈ નથી. તેમણે હિંમત કરીને પૂછી લીધું, મને આજે જ બોલાવ્યો, એનું કારણ શું? આપે આજ્ઞા કરી, વૈષ્ણવ આજ સુધી તમે તમારે માટે પરિક્રમા કરતા હતા, તમારો સ્વાર્થ લઈને પરિક્રમા કરતા હતા. એમાં પ્રભુને શું સુખ હતું કે પોતાના સ્વાર્થ માટે જીવે એવા વૈષ્ણવ પર અમને પ્રેમ નથી. પોતાના સ્વાર્થ માટે જીવે એવા વૈષ્ણવ પર અમને પ્રેમ નથી. જે પ્રભુને માટે જીવે એવા વૈષ્ણવ અમને વાલા છે. પ્રાણ પ્રિય વૈષ્ણવ મને વાલા, જે અમારા પ્રાણ પ્રિય પ્રભુના માટે જીવે છે. આજે તમે હરિગુરુ વૈષ્ણવની સેવા કરી, સુંદર માર્ગ સિદ્ધ કર્યો, માટે હું આજે તમારા પર પ્રસન્ન છું. પેલા વૈષ્ણવે પૂછ્યું તો કૃપાનાથ, આનો અર્થ એ કે અમારે શ્રી ગિરિરાજ બાવાની પરિક્રમા ન કરવી? આપે આજ્ઞા કરી, પરિક્રમા કરવાની ના નથી, પરિક્રમા તો અવશ્ય કરવી, પણ ભગવત સુખનો વિચાર કરીને પરિક્રમા કરવી. પરિક્રમા કરતા કેવી રીતે ભગવત સુખનો વિચાર થાય? આપણી પરિક્રમા કરવાની રીત વિચારીએ એટલે તે સમજાઈ જશે. આપણે શું કરીએ છીએ? ત્યાંના વ્રજવાસીઓ એમ કહે કે દિવસે પરિક્રમા નહીં થાય, બહુ કષ્ટ પડશે, રાતમાં પરિક્રમા કરો. આપણે કોઈકના મોઢે સાંભળ્યું કે અમે કાલે જ પરિક્રમા કરી આવ્યા અને 4 કલાકમાં તો 9 કોશી પરિક્રમા ચપટી વગાડતામાં પૂરી કરી. એટલે આપણે એમ થાય કે અમો કંઈ તમારથી કમ છીએ, તમે 4 કલાકમાં પૂરી કરશો તો જુઓ અમે 3.5 કલાકમાં પૂરી કરી આવી જઈએ. પછી શું કર્યું? રાતમાં લાંબી ફલંગો ભરતા દોડતા 3.5 કલાકમાં પૂરી કરવાની મેરેથોન રેસ લગાવી દીધી. બીજો વિચાર નહીં, મગજમાં 3.5 કલાક જ. પરિક્રમા કરીને આવ્યા ત્યારે ઘડિયાળમાં જોયું તો આહાહા 3 કલાક અને 35 મિનિટ થઈ. સમય સચવાયો, થઈ ગઈ પરિક્રમા. મુકામ પર પહોંચીને પેલા સુતેલાને ઢંઢોળ્યો કે ઉઠો, કાલ તમે 4 કલાકમાં કરી એ પરિક્રમા અમે 3 કલાક ને 35 મિનિટમાં કરી આવી. બીજી ઓરડીમાંથી બહાર આવીને કોઈ વૈષ્ણવ પૂછતા નથી, તે સારું છે કે 3 કલાક 35 મિનિટમાં પરિક્રમા કરી એનું ફળ શું મળ્યું? શું લઈ આવ્યા? તેઓ પૂછે તો કહીએ કે અંધારામાં શું લઈ આવે, આવી ગયા પરિક્રમા કરીને. આપણી પરિક્રમા આવી છે. ક્યાંક વળી પરિક્રમા એવી થાય કે 4 સ્નેહી મળી ગયા, ઘણા વર્ષે મળ્યા અને કહે કે ચાલો સાથે મળીને પરિક્રમા કરી. 4-5 કલાકનો સમય છે. જન્મ્યા ત્યારથી આજ સુધીની દુનિયાદારીની લમણાજીક શરૂ થાય. ક્યારે રાધાકુંડ ગયો અને ક્યારે માનસી ગંગા ગઈ, ક્યારે દાનઘાટી ગઈ અને ક્યારે આન્યોર ગયું. ગિરિરાજ બાવા જાણે. અરે શ્રીનાથજી, ચોબાજીઓના ચોપડાના પાના વંચાતા જાય તેમ જિંદગીની કિતાબોના પાના વાંચી કાઢ્યા. યાદ આવ્યા એટલાની નિંદા સ્તુતિ કરી લીધી, ફરિયાદોનો ઢગલો કરી દીધો અને સંતોષ માન્યો કે દુનિયામાં હું એકલો દુઃખી નથી. દુનિયામાં દુઃખીઓની તો આ બધી જમાત છે, એમાં હું એક છું. આવી ગયા પાછા. કોઈએ પૂછ્યું શું કરી આવ્યા? તો આપણે કહ્યું પરિક્રમા કરી આવ્યા. સારું થયું કે કોઈએ પૂછ્યું નહીં કે કોની પરિક્રમા કરી, નહીતર અમારે કહેવું પડત કે અમારી લૌકિક વાતોની પરિક્રમા કરી. આ પરિક્રમા આપણને શું અલૌકિક અનુભવ કરાવે? અહીં પ્રશ્ન કર્યો છે. પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે લો, અમને તો શ્રી ગિરિરાજ બાબાએ કોઈ સ્વરૂપે દર્શન ન આપ્યા. પણ આપણી દર્શન કરવાની તૈયારી જ ક્યાં હતી? મારી તૈયારી હોય તો મને દર્શન આપે ને. આવી તૈયારી ચતુર્બુદ્ધદાસજીની હતી. શ્રી ઠાકોરજીની સેવા માટે પુષ્પ વીણવા માટે નીકળ્યા હતા, પણ એમના નેત્રો તો પેલી કોંજ નિકુંજના દ્વાર પર ફરતા હતા. ક્યાંક યુગલ સ્વરૂપના દર્શન થાય છે અને એમને યુગલ સ્વરૂપના દર્શન થઈ ગયા. આપણને થાય ચતુર્બુદ્ધદાસજીની જેમ આપણા પર આવી જ કૃપા થાય, પણ એ કૃપાને ઝીલવા આપણે તૈયાર બનીને પરિક્રમા કરવા ઈચ્છીએ છીએ ખરા?
પરિક્રમા 4 કલાકમાં પૂરી ન થાય અને 40 કલાક થાય તો એમાં આપણું શું ખાટું મોડું થઈ જવાનું છે? દિલ્હીમાં રાજીવ ગાંધીને મુશ્કેલીઓ હશે, પણ આપણને શી મુશ્કેલીઓ છે? ક્યાં સમયનો તોટો છે? એવી એ રીતે પરિક્રમા કરવા નીકળીએ કે પરિક્રમાના સ્થળોનું મનમાં ભાવન થતું જાય. એ લીલાનું ભાવન કરવા ત્યાં પગ અટકી જાય. 4 વૈષ્ણવ હોય તો સાથે બેસી જઈએ કે આવો બેસો, આ લીલાનું ચિંતન કરીએ. ચાલો એક કીર્તન ગાવ, પછી વળી પાછા આગળ દંડોતી શિલા પાસે જઈને બેસીને દંડોતી શિલાના સ્વરૂપનું ચિંતન થાય. ત્યાંથી આગળ જઈએ, ત્યાં જાન અજાન વૃક્ષો આવે, એમના ચોતરા ઉપર બેસીને ત્યાં વ્રજ ગોપિકાઓએ એમને પૂછેલા પ્રશ્નો પૂછીએ. તમે શ્યામને જોયા છે? એમને ભાવથી ભેટીએ. ત્યાં બેસીને ગોપિકાઓએ શ્યામની શોધ માટે કેવો વિલાપ કર્યો હતો એનું મનમાં સ્મરણ કરીએ. ત્યાંથી આગળ વધીએ, શ્રી ગોવર્ધન આવે. રાધાકુંડની દિશામાં પગ જતા હોય ત્યારે રાધાકુંડ અને રાધાકુંડની લીલાઓ મનમાં કેટલું સુખદ સંસ્મરણ પ્રગટાવતા હોય. રાધા કૃષ્ણ કુંડના કાંઠે બેસીને એ કુંડ પ્રગટ કેમ થાય? શ્રી ગુસાઈજી મહારાજે ત્યાં શ્રી લીલાના દર્શન કર્યા. શ્રી મહાપ્રભુજીએ ત્યાં પોતાના વૈષ્ણવોને શો અનુભવ કરાવ્યો. શ્રી ગોકુલનાથજી ત્યાં કેવા ભાવથી બિરાજે છે તેનું ચિંતન કરીએ. રાધા કૃષ્ણ કુંડના પાન કરીએ. સર્વ બેઠકોએ સેવા પહોંચીએ. અષ્ટસખીઓના કુંડોમાં પાન કરતા અષ્ટસખીઓનું સ્મરણ કરી વંદન કરીએ. રાધા કૃષ્ણ કુંડ કોની નિકુંજ છે? ત્યાં સારસ્વત કલ્પમાં કઈ લીલાઓ થઈ એનું ચિંતન કરીએ, એના કીર્તન ગાઈએ. પછી કુસુમ સરોવર પહોંચીએ. કુસુમ સરોવર એટલે જ્યાં પ્રભુએ રાધા સહચરીજી માટે પુષ્પોની વેણી ગૂંથી, જ્યાં ઉદ્ધવજી અને નારદજીએ 6 મહિના ભગવત નામ સ્મરણનો યજ્ઞ કર્યો, જ્યાં વ્રજભક્તોને રાધા સહચરીજી મળ્યા. એ સરોવરને કાંઠે બેસીને ભગવત નામ લઈએ. મનથી એ સરોવરમાં ઠાકોરજીને નાવમાં ખેલાવવાની ભાવના કરીએ. પ્રભુની સાથે જલવિહારનો મનોરથ કરીએ અને પછી માનસી ગંગા તરફ આગળ વધીએ. માનસી ગંગા ક્યાંથી પ્રગટ થયા અને કેમ પ્રગટ થયા? પ્રભુએ એમાં સ્નાન કરીને પોતાના અંગસંગનું સુખ આપ્યું. ત્યાં વલ્લભ ઘાટ પર શ્રી મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણ ચૈતન્યનું કેવું મિલન થયું. આ સર્વ લીલાઓનું ચિંતન કરતા કરતા શ્રી મહાપ્રભુજીની સેવા કરીએ. માનસી ગંગાના પૈનું પાન કરીએ. માનસી ગંગા અલૌકિક દૂધથી ભરેલા છે એવું ભાવન કરીએ. ત્યાંથી દાનઘાટી જઈએ. દાનઘાટીમાંથી તો પગ આગળ વધવા જ ના પડે, વધવાની જ ના પાડે. આંખો શ્રી ગિરાજીના શિખર પર શ્યામ સુંદરને શોધતી હોય. હૃદયમાં સતત એવું કંપન રહે કે હમણાં ઘોર ગંભીર સ્વરૂપમાં આજ્ઞા આવશે. આ બધી વ્રજ લલિતાઓ જઈ રહી છે, એમને ઘેરી લો. સખાઓ ધડબડ ધડબડ કરતા હમણાં બધા સખા ઉતરી આવશે, એમને ઘેરવા. પાછળ મુકુટ કાચનીમાં બલદાઉ ભૈયાને સાથે લઈને શ્યામ સુંદર પધારશે શ્રીનાથજી. દાન વિહાર લીલાના દર્શનની આરતી લઈને દાનઘાટીમાં જઈએ. ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર. આ દાનલીલાના પદોનો જો દાનલીલામાં કીર્તન ન કરીએ, શ્રવણ ન કરીએ, તો પછી દાનઘાટીમાં જવાનો અર્થ શું? દાનઘાટીના વૃક્ષ નીચે બેસીને એવું ભાવન કરીએ કે શ્રી વૃષભાન કિશોરીજી સુવર્ણ ઘટ મસ્તકે લઈને ઠાડા છે, સુવર્ણ ઘટ મસ્તકે લઈને ઠાડા છે અને મુકુટ કાચનીમાં સજ્જ શ્રી નંદરાજ કુંવર એમના ચરણારવિંદમાં દંડવત કરીને એમના ચરણો પકડીને માનુનીને મનાવી રહ્યા છે. કૃપા અવલોકન મહાદાન દેરી. ક્યાંક કોઈ ગોપીજનની સાડીનો ચૂંદડીનો છેડો પકડીને કહી રહ્યા છે, ગ્વાલિન મીઠી તેરી છાજી. આ લીલા સ્મરણ જો દાનઘાટીમાં નહીં થાય તો પછી થશે ક્યાં? ત્યાંથી ચંદ્ર સરોવર જઈએ ત્યારે મન જમનાવતા ગામમાં દોડી જાય. કુમનદાસજીના ચરણોમાં દંડવત કરવા ચંદ્ર સરોવરમાં સ્નાન કરીએ. શ્રી પ્રભુની પરમ રાસથળીની એ રજમાં બેસીને શરદની મહારાસ રાત્રિનું સ્મરણ કરતા રાસના પદો ગાઈએ. કાનને સરવા કરીએ કે ક્યાંય નુપુર ઝણકાર સંભળાય છે ખરી શ્રીનાથજી? ક્યાંય પેલા શ્યામ સુંદરની પખાવત શ્યામ કુંભારની પખાવત સંભળાય છે ખરી? સુરદાસજી મહારાજની પર્ણકુટી પાસે જઈએ, એમને દંડવત કરીએ. બીજું કંઈ ના આવડે તો દ્રઢાઈના ચરણના કેરો પરોસો ત્યાં બેસીને ગાઈએ. શ્રી મહાપ્રભુજી ત્યાં બિરાજે છે, શ્રી ગુસાઈજી ત્યાં બિરાજે છે.
શ્રી ગિરધરજી ત્યાં બિરાજે છે. સૌ સ્વરૂપોના બેઠકજીએ સેવા પહોંચીએ ત્યાં તો શ્રી ગુસાઈજીના વિરહના બેઠકજી છે શ્રીનાથજી. આજે જ આપણે જોયું વિજ્ઞપ્તિઓ. કશું ન આવડે તો એ બેઠકજીની સન્મુખ બેસીને શ્રી ગુસાઈજી મહારાજને વિનંતી કરીએ કે આપે જે વિરહનો અનુભવ કર્યો એની એક ક્ષણનું અમને દાન કરો. શ્રી ગુસાઈજી મહારાજના વિરહનું ચિંતન કરીએ. આંખમાંથી પ્રભુના વિરહમાં 2 અશ્રુ બિંદુઓ ટપકાવીએ. ત્યાંથી આનિયોર પહોંચીએ. સદુ પાંડેજીના ઘરે જવાનું છે. આ ઘર છે કે જ્યાં સદુ પાંડે અને માણેકચંદ પાંડેનું કુટુંબ રહેતું. શ્રીજી બાવાના જેમના પરિવાર ઉપર 4 હાથ છે. નાનકડી નરો છે, ભવાની છે, પેલા વૃદ્ધ માજી છે જે રોજ એમના બાળકોને માખણ રોટલી આપતા. નેત્રો ન હોવાથી પૂછે છે, બેટા તેરું કા નામ? અને ઘરના બાળકોની લાઈનમાં બાળક બનીને દેવદમન પધારે. વારો આવે છે ત્યારે માં પૂછે છે, બેટા તેરું કા નામ? ત્યારે કહે છે, માં મેં દેવદમન. અચ્છા બાવા, રોજ સુબહ મેં આયો. જેનામાં આવું માતૃવાત્સલ્ય છે એવા માને યાદ કરીએ. અરે પેલી નાનકડી નરોને યાદ કરીએ. મહારાજ ઘર પાहुने આए हैं. શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીના પ્રથમ મિલનને યાદ કરીએ. આનિયોરમાં જઈએ અને સહસ્રભુજા ધરીને અન્નકૂટ આરોગતા પ્રભુના મુખારવિંદમાંથી આનોર આનોર આનોર. હજુ વધુ સામગ્રી લાવો, હજી વધુ લાવો. કંઈક રહી ગઈ હોય, કંઈ સંતાડી હોય, છુપાવી હોય તો લાવો. એવી પ્રેમભરી આજ્ઞાના શબ્દો કાનમાં ન પડે તો આનિયોર જવાનો અર્થ શું? ગોવિંદકુંડ ઉપર પહોંચીએ. શું કરીએ ગોવિંદકુંડ પર જઈને? ગોવિંદકુંડ એટલે વિરહનું સાક્ષાત ધામ. ગોવિંદકુંડમાં નાહવાનું કેમ કહ્યું? કારણ કે બહારથી ગોવિંદકુંડના જળથી શરીર શુદ્ધ થશે, પણ ત્યાં ભગવદીઓએ જે વિરહ કર્યો છે એ વિરહના વાતાવરણમાં વિરહ કરવાથી હૃદય શુદ્ધ થશે. ચતુર્ભુજદાસજીએ 6 મહિનાનો વિરહ કર્યો. રસખાનજીએ અહીં વિરહ કર્યો. અચ્યુતદાસજીએ વિરહની અવધૂત દશામાં ગોવિંદકુંડ પર નિવાસ કરી માનસીમાં સદા મગ્ન રહ્યા. અહીં અનેક જીવોનો શ્રી ગુસાઈજીએ ઉદ્ધાર કર્યો. એવા ગોવિંદકુંડમાં સ્નાન અને પાન કરીએ. શ્રી મહાપ્રભુજીની બેઠકે સન્મુખ થઈએ. ત્યાંથી પાછલા રસ્તે પૂછડીના લોટા તરફ જતા શ્રી ગિરિરાજજીની કુંજની કુંજોમાં રસખાનજીની આંખોથી પ્રભુને શોધીએ અને પૂછડીના લોટે પહોંચતા ભગવાનના પરમ સખા લોઠાજી, જેમને પ્રભુ પોતાના મોટા ભાઈ બલદાવ જેવું માન આપતા, એટલે એ તો જેઠ જેવા ગણાય. જેઠની સામે કેમ જવાય અને કેમ પૂછાય? એ સમયમાં મર્યાદા હતી એટલે બધા ગોપીજનો એકબીજાના કાનમાં કહે છે, પૂછ રી, અરે તું પૂછ. તારામાં હિંમત હોય તો ભગવાનના એ સખાને, આપણા સ્વામીના સખાને, જેઠજીને પૂછો તો ખરા કે આ રસ્તે તમારા મિત્ર આવ્યા હતા, પણ કોઈની પૂછવાની હિંમત થતી નથી. સૌ પૂછરી કરતા રહ્યા અને લજવાતા પાછા ફરી ગયા. અને આ પૂછરી ત્યાં કોઈ પૂછડી નથી. એ જમાનામાં જેઠની શરમ હતી એટલે ન પૂછ્યું, પણ આપણને હવે ક્યાં શરમ છે? આપણે તો લોઠાજીને પૂછીએ કે તમારા મિત્ર ક્યાં છે, જરા બતાવો તો ખરા. અરે પ્રભુને બતાવતા હોય તો એ લોઠાજીની પગપંચી કરીએ, એમને રાજી કરી દઈએ. પૂછડીના લોઠાજીને પ્રભુ ક્યાં છે એવું પૂછતા નવલકુંડ અને અપ્સરાકુંડના મનોહર સ્થળોમાં પ્રભુના વિલાસના અનુભવોનું ચિંતન કરીએ, પૈપાન કરીએ. નવલકુંડ, અપ્સરાકુંડ થઈને દૂર સામેના શ્યામ ઢાકને વંદન કરીએ. ગુલાલકુંડની લીલાઓનું ચિંતન કરીએ. ક્યાંકથી શ્યામ સુંદર આવીને આંખોમાં કેસુડાની પિચકારી મારી જશે, ક્યાંકથી ગુલાલની અંધિયારી કરી જશે. એવા ભાવ વિવળ બનીને એમને શોધીએ. ત્યાંથી આગળ ગોવિંદ સ્વામીની કદમખંડીએ પહોંચતા કદમખંડીમાં ઝૂલા બાંધીને પ્રિયા પ્રીતમજીની હિંડોળા લીલાનું સ્મરણ કરીએ. શ્રીનાથજી, બીજો કોઈ હિંડોળો ત્યાં ન બાંધી શકાય તો આપણા નેત્રોનો હિંડોળો બનાવીએ. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આપણા નેત્રોનો હિંડોળો બનાવીને એમાં આપણા પ્રિયા પ્રીતમજીને ઝૂલાવી લઈએ. ઝૂલત મેરે નયન હિંડોરે. ગોવિંદ સ્વામીની કુટીરને વંદન કરીએ. સુરભી કુંડ પર સ્નાન કરીએ, પાન કરીએ. પરમાનંદ દાસજીનું ત્યાં સ્થાન છે.
પરમાનંદાસજીને દંડવત કરીએ. જરા ફેરમાં હરજી કુંડ જઈએ, પછી રુદ્રકુંડ જઈ આવીએ, જ્યાં ચતુર્બુદાસજીનું સ્થાન છે, જ્યાં વ્રજ ગોપાંગનાઓને પ્રભુ પ્રાપ્ત ન થયા ત્યારે ગોપી ગીત ગાઈને રુદન કર્યું. ગોપિકાઓના વિરહ અશ્રુથી બનેલા એ રુદ્રકુંડના જળનું પાન કરીએ તો ગોપીજનોના વિરહ અશ્રુ હૃદયમાં પધારતા આપણને એમની કૃપાથી વિરહનો અનુભવ થાય. આ સર્વ સ્થળે ભગવત સેવન, ભગવત સ્મરણ કરતા કરતા મુખારવિંદ પાસે આવીએ. ત્યાં ગોસ્વામી બાળકોના તુલસી ક્યારા છે, જે એમની નિકુંજના દ્વાર છે. સર્વ નિકુંજના દ્વારે એમના દર્શન કરીએ, દંડવત કરીએ. મુખારવિંદ પાસે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના નિકુંજ રૂપ તુલસી ક્યારાને દંડવત કરી સુંદર શિલાની બેઠકજીમાં બિરાજતા શ્રી મહાપ્રભુજી અને શ્રી હરસાનીજીના ચરણોમાં દંડવત કરીએ. શ્રી ગિરિરાજજી બાવાના મુખારવિંદને દંડવત કરીએ. ઉપર બિરાજતા શ્રી ગોવર્ધનનાથજીને દંડવત કરીએ. ગોવર્ધનની તળેટીમાં શ્રી ગિરિરાજ બાવાને માનસી ગંગાના જળથી, દૂધથી સ્નાન કરાવીએ. દૂધ કેટલું છે એનું મહત્વ નથી, ભલે 100 ગ્રામ દૂધની નાની લોટી લઈને ગયા છીએ. શ્રી ગિરિરાજ બાવાને દૂધ કેમ પ્રિય છે? શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે દૂધ એટલે ભક્તના હૃદયનો પ્રેમ. ભક્તના હૃદયનો પ્રેમ દૂધ બનીને અભિષેક કરે છે. ગાયના હૃદયનો, એના વાછડા તરફનો પ્રેમ દૂધ બનીને પ્રગટ થાય છે. માટે આપણા પ્રેમનો અભિષેક કરવો છે. પ્રેમનું આધિભૌતિક સ્વરૂપ છે દૂધ. એક લોટી દૂધ. સુકોમળ ગિરિરાજ બાવાના ચરણોથી મસ્તક સુધી એવી રીતે અભિષેક કરીએ કે શ્રી ગિરિરાજ બાવાને જરાય પરિશ્રમ ન થાય, પ્રસન્નતા થાય. ફરી માનસી ગંગાના જળથી સ્નાન કરાવીએ. કોમળ અંગવસ્ત્ર કરીએ. ઋતુ અનુસાર સુગંધી અર્પણ કરીએ. ધોતી ઉપાણા ધરીએ, તિલક કરીએ, કપોલપત્ર કરીએ, પુષ્પની માળાઓ ધરીએ, સુંદર સુંદર સામગ્રીના ભોગ ધરીએ, ચારી ધરીએ અને ચરણ સ્પર્શ કરીને દંડવત કરીએ. પછી એમના ચરણ કમળોમાં બેસીને શ્રી ગિરિરાજ બાવાના અને શ્રી ગિરિરાજ બાવાના અતિ પ્રિય એવા શ્રી ગોવર્ધનધરના ખૂબ કીર્તનો ગાઈએ. ત્યારે વ્રજયાત્રાની પરિક્રમાનું સાચું સુખ પ્રાપ્ત થાય. આવી વ્રજયાત્રા, આવી પરિક્રમા, આવો વ્રજવાસ શ્રી હરિરાય ચરણને અપેક્ષિત છે. આપણે પણ રોજ રાત્રે મનથી વ્રજયાત્રા કરીએ કે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરીએ. ક્યારેક ગોકુલની પરિક્રમા કરીએ, ક્યારેક વૃંદાવનની પરિક્રમા કરીએ. વ્રજના અલૌકિક સ્થળોમાં રોજ નવા સ્થળમાં પહોંચી જઈએ અને આમ મનને વ્રજ લીલામાં રાખીને જો સૂઈએ તો અવશ્ય રાત્રિમાં પ્રભુના અલૌકિક અનુભવો થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. આજે આપણે જોઈ રહ્યા છીએ ખટઋતુની ભાવના. શ્રી ગોકુલેશ વિરચિત ખટઋતુની વાર્તા અષ્ટછાપના કવિ ચતુર્બુદાસજી કથિત છે. આ ખટઋતુની ભાવના આપણને હરિગુરુ વૈષ્ણવની કૃપાથી પ્રાપ્ત થઈ છે. તે કઈ રીતે તો તે આપણે જોઈએ. એક વેળા શ્રી ગુસાઈજી પરોઢિયે સ્નાન કર્યા બાદ પોતાની બેઠકમાંથી ગોપાળપુર શ્રી ગોવર્ધનધરની સેવા કરવા પધાર્યા. પધારતી વેળા પોતે ચતુર્બુદાસજીને આજ્ઞા કરી કે તું અપ્સરાકંડ ઉપર જઈને રામદાસ ભીતરિયાને એમ કહે કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે, સાથે સાથે ફૂલ મળે તો લેતો આવજે. ચતુર્બુદાસજીએ શ્રી ગુસાઈજીને દંડવત કરી પૂછરી ગામની આડમાં થઈ રામદાસ ભીતરિયાની ગુફામાં પહોંચ્યા અને રામદાસજીએ કહ્યું કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે. એટલે રામદાસજીને કહ્યું કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે. તરત જ રામદાસ શ્રી ગિરિરાજજી પર શ્રીજીના મંદિરે જવા નીકળ્યા. ચતુર્બુદાસજી ફૂલ લેવા માટે શ્રી ગિરિરાજજીની તળેટીમાં પહોંચ્યા. ફૂલ વીણતા વીણતા ફૂલથી તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ગયા. ત્યાં જોયું તો શ્રી ગોવર્ધનનાથજી શ્રી સ્વામિનીજી સહિત ભીતર કંદરામાં બિરાજ્યા છે. ચતુર્બુદાસે દર્શન કરી દંડવત કર્યા. તે વેળા શ્રી ગોવર્ધનનાથજીએ ચતુર્બુદાસજીને આજ્ઞા કરી કે ચતુર્બુદાસ
તું અહીં આ વેળા પરોઢિયે ક્યાંથી ચડ્યો? ચતુર્બુદ્ધાસે વિનંતી કરી, કૃપાનાથ, શ્રી ગુસાઈજીએ મને ફૂલ લેવા પાઠવ્યો છે. હું ફૂલ વીણતા વીણતા ભૂલથી કંદરામાં ચાલ્યો આવ્યો છું. શ્રી ગોવર્ધનનાથજી ચતુર્બુદ્ધાસજીની ભોળી ભાળી વાત સાંભળી ખૂબ પ્રસન્ન થયા. મનમાં ખૂબ પ્રસન્ન થઈ પોતે આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધાસ, તું કંઈક માંગ, તારા પર હું ખૂબ પ્રસન્ન થયો છું. ત્યારે ચતુર્બુદ્ધાસે વિનંતી કરી કે મહારાજ, આપની નિત્ય લીલાના દર્શન ભૂતળના દેવી જીવોને કઈ રીતે થાય? ત્યારે શ્રી ગોવર્ધનનાથજી આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધાસ, તને આજ્ઞા કરું છું, તે ધ્યાનથી સાંભળ. તે મારું ષટ સંપત્તિ સ્વરૂપ ભૂતળ પર પ્રગટ કર્યું છે. જે કોઈ આ ષટ સંપત્તિનું સેવન કરી પેઠે કરશે, કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, મત્સર આ 6 અપરાધોથી પછી મારું સ્મરણ કરશે, એ જીવોને હું બીજો દેહ આપીશ. ત્યારે એ સખી દેહે મારી પાસે આવશે. અહીં આવે એ શ્રી સ્વામિનીજીની દાસી બનશે. તો અનેક રાસાદી લીલાઓના દર્શન હું એને કરાવીશ. જો શ્રી સ્વામિનીજીની એ ઈર્ષા કરશે તો ફરી ભૂતળમાં પડશે અને અનેક જન્મનો અંતરાય પડશે. આ સાંભળી ચતુર્બુદ્ધાસે ફરી વિનંતી કરી કે મહારાજ, આપે ષટ સંપત્તિ સ્વરૂપનું સેવન કરવા આજ્ઞા કરી, એ ક્યું જાણવું? ત્યારે શ્રી ઠાકોરજીએ કૃપા કરી આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધાસ, સાંભળ. એક તો મારું મૂર્તિ સ્વરૂપ પુષ્ટિ છે, બીજું શ્રી આચાર્યજીનું કુળ, ત્રીજું શ્રી યમુનાજી, ચોથું શ્રી ગિરિરાજજી, પાંચમું શ્રી ભાગવત અને છઠ્ઠું વ્રજમંડળ. આ 6 એ નિધિ સ્વરૂપને મારું સ્વરૂપ જાણો. આટલી આજ્ઞા સાંભળીને ચતુર્બુદ્ધાસે ફરી વિનંતી કરી કે કૃપાનાથ, આપની આજ્ઞા હોય તો હું નિત્ય લીલા કીર્તન વાર્તા ભૂતળના દેવી જીવોને સંભળાવું. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ મંદ હાસ્ય કરી આજ્ઞા કરી કે દેવી જીવો પર તારો આવો સ્નેહ છે તો સુખેથી વર્ણન કર, તને સર્વ લીલાની સ્ફૂર્તિ થશે. એ પછી શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી વ્રજ ભક્તો સહિત કંદરામાંથી પર્વત પર નિજ મંદિરમાં પધાર્યા. તે વેળાની શોભા જોઈ ચતુર્ભુજદાસે એક કીર્તન ગાયું. શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. એ પછી ચતુર્બુદ્ધાસ ફૂલ લઈને શ્રીજીના મંદિરે આવ્યા. આવીને ફૂલ ઘરમાં ફૂલ પહોંચાડ્યા. પછી શ્રી ગુસાઈજી મંગળ ભોગ ધરી બહાર પધાર્યા. ત્યારે ચતુર્બુદ્ધાસે સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ, આટલી બધી વાર તને ક્યાં લાગી? ત્યારે ચતુર્ભુજદાસે બધી વાત માંડીને કહી. એ સાંભળીને શ્રી ગુસાઈજીએ ખૂબ પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે તું ધન્ય છે, તારા માથે શ્રીનાથજીની કૃપા છે. એ પછી ચતુર્ભુજદાસ નિત્ય લીલા વાર્તા વર્ણન શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું ધ્યાન કરી કરવા લાગ્યા. એક વેળા શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી તથા અષ્ટસખી વગેરે અનેક વ્રજભક્તો સાથે શ્યામ ઢાકથી બિલછુ કુંડ પધાર્યા. ત્યાં શ્યામ તમાલ નીચે બિરાજ્યા. બિલછુ કુંડની શોભા જોઈ શ્રી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા. પોતે આજ્ઞા કરી કે આ વેળા કંઈક ગાવ. ત્યારે શ્રી સ્વામિનીજીએ કહ્યું કે પહેલા આપ કંઈક ગાવ. આથી શ્રી ઠાકોરજીએ વેણુ ગીતનો એક શ્લોક અદ્ભુત રીતે મુરલીમાં ગાયો. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદેહે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિહે. ત્યારબાદ શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને આજ્ઞા કરી કે હવે આપ પણ કંઈક ગાઓ. ત્યારે શ્રી સ્વામિનીજીએ પાસે બોલાવી કહ્યું કે આપણે બે સાથે મળીને ગાઈએ. પછી બંને સ્વરૂપે યુગલ ગીતના 2 શ્લોકોનું અદ્ભુત અલૌકિક ગાન કર્યું. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગિત ભ્રૂરધરાર્પિત વેણુ કોમલાંગુલી ભીરાશ્રિત માર્ગ ગોપ્ય ઇરયતિ યત્ર મુકુંદઃ વ્યોમવાન વનિતાસહ સિદ્ધેર વિસ્મિતાસ્તદુપધાર્યા સલ્લજાઃ કામ માર્ગણ સમર્પિત ચિત્તઃ કશ્મલમ યયુરપ સ્મૃત નિવ્યઃ.
એવી શોભા થઈ કે જેટલા વ્રજ ભક્તો હતા એ બધા ગાન સાંભળી ચિત્રમાં દોર્યા હોય એમ સ્થિત થઈ ગયા. એ પછી શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરી બધાની મૂર્છા દૂર કરી. એ વેળે શ્રી સ્વામિનીજીનું મન અતિ આનંદથી ઉભરાવા લાગ્યું. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે વાલા, મારો એક મનોરથ છે. 6 ઋતુના વિભાગ સહિત એક નવીન નિકુંજ રત્નજડિત અદ્ભુત અલૌકિક બનાવો. એમાં 8 પ્રહરની નિત્ય નૂતન લીલા કરીએ અને એક દિવસ એક રાતમાં 6 ઋતુની 6 નિકુંજમાં પધારીએ અને આપણા 6 સ્વરૂપના મનોરથ સહિત વસ્તુ ભાવ સિદ્ધ થાય. આ 6 સ્વરૂપ છે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજી. આટલું સાંભળી શ્રી ઠાકોરજીએ કહ્યું, વાલી, જેવી આજ્ઞા. પછી શ્રી ઠાકોરજીએ 8 સખીને બોલાવી. પોતાની 2 પ્રિય સખીઓ શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીને શ્રી હસ્ત પકડી પાસે બોલાવ્યા. ત્યારે બાકીની 6 સખીઓ ખૂબ ઉદાસ થઈ ગઈ કે આજના શ્રી સ્વામિનીજીના મનોરથમાં આપણે જ રહી ગયા. લલિતા વિશાખા ખૂબ ભાગ્યશાળી છે. એમને પાસે બોલાવ્યા. શ્રી ઠાકોરજી આ 6 સખીઓના મનની વાત પામી ગયા અને એમને આજ્ઞા કરી કે તમે શ્રી ગિરિરાજજીની ભીતર જઈને 6 ઋતુ અનુસાર એક રત્નમય તથા એક પુષ્પલતામય, એક યુગલ, 6 નિકુંજ અમારા 6 સ્વરૂપોના મનોરથ સહિત બધા વસ્તુ ભાવયુક્ત અદ્ભુત અલૌકિક રચો. આથી 6 સખીઓ પ્રસન્ન થઈ શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈ શ્રી ગિરિરાજજીની ભીતર પધાર્યા. ત્યાં શ્રી ગિરિરાજજીને દંડવત કરી વિનંતી કરી કે શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજી યુગલ 6 નિકુંજોની રચના કરવા માટે આજ્ઞા થઈ છે. આ સાંભળી શ્રી ગિરિરાજજીએ પ્રગટ થઈ 6 સખીને દર્શન આપ્યા. શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ કેવું છે? 12 વર્ષના બાળક જેવું લાલ વસ્ત્ર પહેર્યા છે. શ્રી હસ્તમાં લાલ છડી છે. શ્યામ સ્વરૂપ છે. મંદ મંદ હાસ્ય કરતા શ્રી ગિરિરાજજીએ સખીઓને પૂછ્યું કે શી આજ્ઞા છે? ત્યારે સખીઓએ વિસ્તારથી બધો મનોરથ કહ્યો. રત્નજડિત 6 નિકુંજ 6 ઋતુના વિભાગ સહિત કરવાનો શ્રી સ્વામિનીજીનો મનોરથ છે. શ્રી સ્વામિનીજીની નિકુંજોની લગોલગ પુષ્પલતામય 6 નિકુંજ 6 ઋતુ અનુસાર કરવાનો શ્રી ઠાકોરજીનો મનોરથ છે. જેમ કે એક ઋતુના 2 માસ હોય છે તેમ એક ઋતુની 2 નિકુંજ, એક રત્નમય અને એક પુષ્પલતામય. 6 સખીઓની વાત સાંભળી શ્રી ગિરિરાજજી ખૂબ પ્રસન્ન થયા. પછી 6 સખીઓને સાથે લઈ નિકુંજ રચના કરવા માટે પોતે પધાર્યા. નિકુંજ રચના. ત્યાં પહેલા તો શ્રી સ્વામિનીજીના મનોરથની પોખરાજ ચડેલી વસંત ઋતુની નિકુંજ કરી. આ નિકુંજ ચરણ ઘાટીથી શરૂ થઈ દંડોતી શિલા સુધી પહોંચી. બીજી નિકુંજ પુષ્પલતામય ફૂલવેલવાળી કરી. શ્રી ઠાકોરજીના મનોરથની સૂર્ય ઉગે ત્યારથી 10 ઘડી દિવસ ચડે ત્યાં સુધી, એટલે કે સવારે 6 થી 10 વાગ્યા સુધી સદા વસંત ઋતુ રહે. બીજી નિકુંજ શ્રી લલિતાજીના મનોરથની સોનામાં જડેલા પૂર્ણની ગ્રીષ્મ ઋતુની કરી. એ સાથે ફૂલવેલની નિકુંજ શ્રી ઠાકોરજીના મનોરથની પણ રચી. એ દંડોતી શિલાથી માંડી માનસી ગંગા સુધી બનાવી. 10 ઘડી દિવસ ચડે ત્યાંથી બીજી 10 ઘડી દિવસ વધે ત્યાં સુધી, એટલે કે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ગ્રીષ્મ ઋતુ સદા રહે. ત્રીજી નિકુંજ શ્રી વિશાખાજીના મનોરથની સોનામાં જડેલા માણેકની વર્ષા ઋતુની. માનસી ગંગાથી શ્રીકુંડ સુધીની સાથે સાથે શ્રી ઠાકોરજીના મનોરથની ફૂલવેલની નિકુંજ રચી. 10 ઘડી દિવસ બાકી રહે ત્યારથી સંધ્યાકાળ સુધી, એટલે કે બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વર્ષા ઋતુની સદા રહે. ચોથી નિકુંજ શ્રી ચંદ્રાવલીજીના મનોરથની સોનામાં જડેલ હીરાની શરદ ઋતુની. એ સાથે બીજી ફૂલવેલની શ્રી ઠાકોરજીના મનોરથની નિકુંજ પણ રચી. શ્રીકુંડથી લઈ ચંદ્ર સરોવર સુધીની, પરમ રાસ સ્થળી સુધીની, સંધ્યાકાળથી લઈ 10 ઘડી રાત ચડે ત્યાં સુધી, એટલે કે સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સદા શરદ ઋતુ રહે. પાંચમી નિકુંજ શ્રી યમુનાજીના મનોરથની લહેરિયાદાર મીણાની.
હેમંત ઋતુની કરી. સાથે શ્રી ઠાકોરજીના મનોરથની પુષ્પલતાવાળી નિકુંજ પણ રચી. ચંદ્ર સરોવરથી આનિયોર સુધીની 10 ઘડી રાત ચઢે ત્યારથી 10 ઘડી રાત બાકી રહે ત્યાં સુધી, એટલે કે રાત્રે 10 વાગ્યાથી મધરાત પછી 2 વાગ્યા સુધી સદા હેમંત ઋતુ રહે. છઠ્ઠી નિકુંજ શ્રી ઠાકોરજીના મનોરથની જળાવ નીલમણીની શિશિર ઋતુની કરી. સાથે સાથે શ્રી ઠાકોરજીના મનોરથથી ફૂલવેલમય નિકુંજ પણ રચી. આન્યોરથી લઈને ગોવિંદ કુંડની સઘન કંદરા સુધીની 10 ઘડી રાત બાકી રહે ત્યારથી સૂર્ય ઉગે ત્યાં સુધી, એટલે પરોઢ સુધી, મધરાત પછી 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી શિશિર ઋતુ સદા બિરાજે. આ રીતે શ્રી ગિરિરાજજીએ દિવસ રાતની 6 ઘડીમાં 6 ઋતુ પ્રગટ કરી. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીની આજ્ઞાથી સ્થાપિત કરી. એ પછી શ્રી ગિરિરાજજી ગિરિરાજમાં અદ્રશ્ય થયા. પછી 6 સખીઓ શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી 6 સ્વરૂપ જ્યાં બિરાજ્યા હતા ત્યાં આવ્યા અને વિનંતી કરી કે કૃપાનાથ, 12 નિકુંજ, 6 તો રત્નોથી મળેલી અને 6 ફૂલવેલ વાળી, 6 ઋતુના સંયોગ વાળી સિદ્ધ થઈ ગઈ છે, તૈયાર છે. કૃપા કરી એકવાર આપ નિહાળી લો. તે જ વેળા 6 સ્વરૂપ પ્રસન્ન થઈને શ્રી ગિરિરાજજીની કંદરામાં પધાર્યા. ત્યાં પ્રથમ શ્રી યમુનાજીના તીરે પધારે. શ્રી યમુનાજીને આજ્ઞા કરી કે તમે 2 સ્વરૂપથી શ્રી ગિરિરાજજીની ભીતર નિકુંજમાં બિરાજો. એ પછી વસંત ઋતુની નિકુંજમાં પધાર્યા. ત્યાં શ્રી સ્વામિનીજીના મનોરથની પોખરાજ જડેલી નિકુંજ જોઈ. એમાં સ્નાન, શૃંગાર, ગોપીવલ્લભ ભોગની સજાવટ હતી. બીજી પુષ્પની નિકુંજ શ્રી ઠાકોરજીના મનોરથની, એમાં ડોલ ઉત્સવની સજાવટ હતી. એનું બીજું નામ વસંતી સખી પાડી. એ પછી ગ્રીષ્મ ઋતુની નિકુંજમાં પધાર્યા. ત્યાં એક નિકુંજ પન્નાથી જડેલી શ્રી લલિતાજીના મનોરથની હતી. એમાં રાજભોગની સજાવટ હતી. બીજી પુષ્પની નિકુંજ શ્રી ઠાકોરજીના મનોરથની હતી. એમાં ફૂલમંડળીના ઉત્સવની સજાવટ હતી. એનું બીજું નામ ગ્રીષ્મ સખી રાખ્યું. પછી વર્ષા ઋતુની નિકુંજમાં પધાર્યા. ત્યાં માણેકથી જડેલી નિકુંજ વિશાખાજીના મનોરથની હતી. તેમાં ઉત્થાપન ભોગની સજાવટ હતી. બીજી પુષ્પની નિકુંજ શ્રી ઠાકોરજીના મનોરથની હતી. એમાં હિંડોરે ઝૂલવાના ઉત્સવની સજાવટ હતી. એનું નામ વર્ષા સખી પાડ્યું. એ પછી શરદ ઋતુની નિકુંજમાં પધાર્યા. ત્યાં હીરાથી જડેલી નિકુંજ શ્રી ચંદ્રાવલીજી, શ્રી પ્રાણેશ્વરીજીના મનોરથની હતી. એમાં સેન ભોગની સજાવટ હતી. બીજી પુષ્પની નિકુંજ શ્રી ઠાકોરજીના મનોરથની હતી. એમાં રાસોત્સવની સજાવટ હતી. એનું બીજું નામ શ્રી ઠાકોરજીએ શરદ સખી રાખ્યું. પછી હેમંત ઋતુની નિકુંજમાં પધાર્યા. ત્યાં એક નિકુંજ લહેરિયાદાર સોનાની મીણા જડિત શ્રી યમુના મહારાણીજીના મનોરથની હતી. એમાં અનોસરમાં કુંવારો આરોગાવવાના મનોરથની સજાવટ હતી. બીજી પુષ્પની નિકુંજ શ્રી ઠાકોરજીના મનોરથની હતી. એમાં જાગરણ મનોરથના ઉત્સવની સજાવટ હતી. એનું બીજું નામ શિશિર સખી રાખ્યું. આ રીતે શ્રી ઠાકોરજીએ 6 નિકુંજોના નામ પાડ્યા અને 6 સખીઓ હતી તેમના નામ 6 ઋતુના છે તે જ રાખ્યા. 6 ઋતુઓના માસ: વ્રજ માસ, ચૈત્ર, વૈશાખી, વસંત ઋતુ એટલે ચૈત્ર, વૈશાખ, વસંત ઋતુ, જેઠ, અષાઢ, ગ્રીષ્મ ઋતુ, શ્રાવણ, ભાદરવો, વર્ષા ઋતુ, આસો, કાર્તક, શરદ ઋતુ, માગશર, પોષ, હેમંત ઋતુ, મહા, ફાગણ, શિશિર ઋતુ. આ રીતે 6 ઋતુઓના 12 માસ કહ્યા છે. શ્રી ઠાકોરજીએ આ રીતે શ્રી સ્વામિનીજીની આજ્ઞાથી એક દિવસ રાતમાં 6 ઋતુઓને 6 નિકુંજોમાં સ્થાપી. એ પછી શ્રી ઠાકોરજીએ 36 રાગ રાગિણીઓને બોલાવી આજ્ઞા કરી કે તમે 6 સખીઓ રૂપ થઈ 36 વાજિંત્ર સહિત એક ઋતુની નિકુંજમાં 6 સમય પ્રમાણે શ્રી સ્વામિનીજીની આજ્ઞાથી સાવધાની સાથે નૃત્ય ગાયન કરો તથા વાજિંત્ર વગાડો.
પછી 36 રાગ રાગીણી શ્રી ઠાકોરજીને દંડવત કરી 6 ઋતુની 6 નિકુંજમાં 6 વાજિંત્ર સાથે 6 ના યુથમાં પધાર્યા. 36 રાગ રાગણીના નામ: મલાર, લલિત, પંચમ, આશાવરી, ભૈરવ, માલવ, ટોડી, કલ્યાણ, ગુર્જરી, માલવ, ગોડી, બિલાવલ, ધનાશ્રી, રંગીલી, ખમાજ, દેસાક, કાન્હરો, ગોડમલ્હાર, કેદારો, ષટમંજરી, રામકલી, ગંધાર, વરાડી, કકુબ, કામોદ, નટ, ગુનકલી, માધવી, દેશ, બિભાસ, હાસ, કાફી, સોરઠ, ઈમન, જેજેવંતી અને સારંગ. ત્યારબાદ 36 વાજિંત્રના નામ: બીનાચીન, મુરલી, અમૃત કુંડલી, જલતરંગ, મદન ભેરી, ઘોસા, દુંદુંભી, નિશાન, નગાડા, શંખા, ઘંટા, મોહચંગ, સિંગી, ખંજરી, તાલ, ષટતાલ, મંજીરા, મહાવરી, થારી, ઝાલર, ઢોલ, ડફ, ડીમડીમ, ઝાંઝ, મૃદંગ, ગીડગીડ, પિનાક, રબાબ, જંત્ર, શહેનાઈ, શ્રીમંડલ, સારંગી, દુધારી, કરતાલ, તુરઈ, કિન્નરી. એ પછી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને આજ્ઞા કરી કે હે પ્રિય, હવે આ નિકુંજોમાં તમે 8 પ્રહરની લીલા સારી પેઠે રોજ રોજ નવી નવી કરો. ત્યારે શ્રી સ્વામિનીજીએ ખૂબ પ્રસન્ન થઈ કહ્યું કે વહાલા, આજથી શરૂઆત કરીએ. ત્યારબાદ શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી વિશાખાજી, શ્રી લલિતાજી વગેરે તમામ વ્રજભક્તો સાથે સાંજના સમયે શિશિર ઋતુની નિકુંજમાં નીલમણીની જડાઓ ચિત્રસારીમાં પધાર્યા. ત્યાં જડાઉ શૈયા પર શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપ બિરાજ્યા. શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી ચારે સ્વરૂપ શૈયાની પાસે શ્રી સ્વામિનીજીની આજ્ઞાથી ચોકીઓ પર બિરાજ્યા. તમામ વ્રજભક્ત શૈયાની ચારે બાજુ ઊભા રહ્યા. ત્યાં શૈયા પર બિરાજી શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજીએ આજ્ઞા કરી કે પરોઢથી 8 પ્રહરની લીલાનો પ્રારંભ થશે. તમે 6 સખીઓ તમારી નિકુંજમાં પરચારગીમાં સાવધાન થઈ તમામ તૈયારી સારી પેઠે કરો. પછી શ્રી ઠાકોરજીએ બધાને પોતપોતાની નિકુંજમાં જઈ સૂઈ જવા આજ્ઞા કરી. પછી શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી પીળી આરોગી નીલમણીની નિકુંજમાં પોઢ્યા. શિશિર નિકુંજ. રાત 6 ઘડી બાકી રહે એટલે શિશિર સખીએ આવીને મંગળભોગની સામગ્રી સિદ્ધ કરી. પછી રાગીણીઓને જગાડી આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીની ચિત્રસારી સામે જઈને તમે વીણા વગાડો. ત્યારે લલિત રાગીણી વીણા વગાડવા લાગી અને મંદ મંદ સ્વરે ગાવા લાગી. વીણા સાંભળીને શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી વગેરે બધા વ્રજભક્તો પોતપોતાની નિકુંજમાંથી શણગાર સજી જલ્દી જ્યાં શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી પોઢ્યા હતા ત્યાં પધારી શૈયાની આડમાં બિરાજ્યા. એ પછી શિશિર સખીએ યુગલ ચરણો ચાંપીને પ્રભુને જગાડ્યા. એ પછી શૈયામાં બંને સ્વરૂપ ગાદી તકિયા પર બિરાજ્યા. આ નીલમણીની ચિત્રસારીની શોભા કેવી છે તો કહે છે કે મણીના દીપકો ચોમેર પ્રકાશ ફેલાવી રહ્યા છે. કારચોબીના મખમલના ખૂબ ઊંચા ગાદી તકિયા બિછાવેલા છે. તેની ઉપર બંને સ્વરૂપ બિરાજ્યા છે. શ્રી ઠાકોરજીની જમણી બાજુએ શ્રી ચંદ્રાવલીજી અને વિશાખાજી બિરાજ્યા છે. શ્રી સ્વામિનીજીની ડાબી બાજુએ શ્રી યમુનાજી અને શ્રી લલિતાજી બિરાજ્યા છે. આમ 6 સ્વરૂપ ગાદી તકિયા પર સાથે બિરાજમાન થયા છે. શ્રી યમુનાજી બધી નિકુંજોમાં 2 સ્વરૂપે બિરાજે છે. આદિદૈવિક સ્વરૂપે શ્રી ઠાકોરજીની સાથે અને આદિ ભૌતિક સ્વરૂપે અદ્ભુત મનમન શીતળ પ્રવાહ રૂપે 6 નિકુંજોમાં શ્રી ઠાકોરજી એમને સ્થાપિત કર્યા છે. શ્રી ઠાકોરજીએ ડાબો શ્રીહસ્ત શ્રી સ્વામિનીજીના ખભા પર ધર્યો છે. જમણો શ્રીહસ્ત શ્રી ચંદ્રાવલીજીના ખભા પર ધર્યો છે. શ્રી સ્વામિનીજીએ જમણો હાથ શ્રી ઠાકોરજીના ખભા પર ધર્યો છે
અને ડાબો શ્રીહસ્ત શ્રી યમુનાજીના ખભા પર ધર્યો છે. સખીજનોનો સમુદાય સાથે સાથે પાછળ છે. બધા રાગ રાગીણી નૃત્ય ગાન કરી રહ્યા છે અને જાત જાતના વાજિંત્રો સન્મુખ વાગી રહ્યા છે. શ્રી મસ્તક પર શ્યામ પાગ ખૂબ સરસ શોભી રહી છે, જાણે રાતે કોઈ રતિ રણજીતીને પધારતા ન હોય. આ પ્રકારે હસતા હસાવતા વસંતની કુંજમાં પધાર્યા. વસંત સખીએ સોનાની ચોકી પર બિરાજમાન કર્યા. એ પછી વસંતી સખીએ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીએ રાતે જે નીલમના જોડાવ આભરણ ધર્યા હતા તે વડા કર્યા. પછી વસંતી સખીએ બે પીઢા પર સામસામે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને પધરાવ્યા. પછી બંને સ્વરૂપને અભ્યંગ કરાવ્યો. શ્રી ઠાકોરજીને શ્રી ચંદ્રાવલીજી અને શ્રી વિશાખાજી બંનેએ મળી અભ્યંગ કરાવ્યું અને શ્રી સ્વામિનીજીને શ્રી યમુનાજી અને શ્રી લલિતાજી બંનેએ મળીને અભ્યંગ કરાવ્યું. વસંત સખીએ કેસરી ઉષ્ણજણ સોનાની ગાગરમાં ભરી સ્નાન કરાવ્યું. પછી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને કોમળ વૃદ્ધથી અંગવસ્ત્ર કરાવ્યું. કોમળ વસ્ત્રથી અંગવસ્ત્ર કરાવ્યું. પછી વસંતી સખીએ કેસરી પીતાંબર બંને સ્વરૂપને અંગીકાર કરાવ્યા. પછી પોખરાજથી જડેલી ચિત્રસારીમાં કેસરી રેશમી મખમલ કારચોબીના મોટા મોટા ગાદી તકિયા પર બિરાજમાન કર્યા. વળી જાત જાતના અત્તર, ફૂલેલ, અરગજા વગેરે કુમકુમ, કેસર, કાજળ, કાસ્કી, આરસી સર્વ સામે ધર્યું. કેસરી ગોટા કિનારીના વસ્ત્ર નખથી શિખા પર્યંતના, પોખરાજની જોડ અને જોડાવ આભરણના સોનાના થાળ ભરી બંને ઠેકાણે ધર્યા. શ્રી ચંદ્રાવલીજી અને શ્રી વિશાખાજીએ શ્રી ઠાકોરજીને શણગાર ધર્યા. શ્રી યમુનાજીની અને શ્રી લલિતાજી શ્રી સ્વામિનીજીને શણગાર ધર્યા. ત્યાં પ્રથમ તો બંને ઠેકાણે શ્રી મસ્તકના કેશ એક એક મોતીઓથી ગૂંથ્યા. નખથી શિખા સુધી જાત જાતના શણગાર કર્યા. ત્યાં પ્રથમ શ્રી ઠાકોરજીનો શણગાર કહે છે. વસ્ત્ર કેસરી ગોટા કિનારીના રુચિ અનુસાર ધર્યા. પોખરાજની જોડ ધરી શ્રી મસ્તક પર જોડાવ મુગટ જમણી તરફ ઢળેલો ધર્યો. ડાબી તરફ શીશ ફૂલ, ચંદ્રમા, તુર્રા, જોરા, દુહરી, લર ધરી. આમ શ્રી મસ્તક પર 6 આભૂષણો ધર્યા. કપાલ પર સુંદર જડાવ કેસરી કોર કરી કુમકુમનું તિલક કર્યું. નેત્ર કમળમાં આરક્ત નયનો કાજળથી મિશ્રિત કર્યા. ભ્રમરો ધનુષવત કરી નાસિકા પોપટ જેવીઓમાં જડાવ વેસર ધરાવ્યું. બંને કાનોમાં મકરાકૃત કુંડળ ધર્યા. શ્રી મુખમાં બીડાનો રંગ, દંત પંક્તિમાં મંદ મંદ હાસ્ય, બંને ગાલો પર શ્યામ અલ્કની શોભા, ઠોડી પર ચીવકનું આભરણ, શ્રી કંઠમાળા, ગોપમાળા, 6 મોતીઓની માળા, માળા પોખરાજના મણિયોની, સતલારાના ચંદનહાર, ટીકડા જાડા મોતીઓના મિશ્રિત, ગુંજાનો હાર, 2 ભુજામાં 2 બાજુ 2 જોડી નવરત્નની, 2 શ્રીહસ્તમાં 2 પોંચી, 2 સાંકળા, 2 ખડુલા, આંગળીઓમાં વીંટીઓ ધારણ કરાવી. નખપંક્તિ ખૂબ શોભી રહી છે. ઊંચું વક્ષસ્થળ, પાતળી કમર, તેના પર ઝીણી 6 લડની સોનાની કોંધની જેમાં ઘૂઘરીઓ વાગે તે ધરાવી. લાલ સુથન પર કેસરી કાચની અત્તરથી સુગંધિત ધરાવી. ચરણોમાં 2 નુપુર, 2 પાયલ, 2 સાંકડા ધરાવ્યા. આભરણ એટલા બધા ધરાવ્યા કે એનું ક્યાં સુધી વર્ણન કરાય. નખચંદ્રો ખૂબ શોભે છે. ત્યાં કમળ જેવા ચરણારવિંદ અનવટના અષ્ટપલ્લવ વાળા, તળિયામાં 16 ચરણ ચિહ્ન શોભે છે. જમણા ચરણારવિંદમાં ધ્વજા, અંકુશ, વ્રજકમળ, સ્વસ્તિક, અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, જવ, કળશ અને ડાબા ચરણારવિંદમાં ગોપદ, જાંબુ, ધનુષ, મીન, ત્રિકોણ, અર્ધચંદ્ર, વ્યોમ, આમ કુલ 16 ચિહ્ન શોભે છે. આ જ પ્રકારે શ્રી સ્વામિનીજીનો સન્માન શ્રી યમુનાજી અને શ્રી લલિતાજીએ મળીને કર્યો. શ્રી
મસ્તકથી ચરણારવિંદ સુધી મોતીથી શોભિત પોખરાજની જોડ ધરાવી. એ પછી બંને સ્વરૂપ ગાદી તકિયા પર સાથે બિરાજ્યા. વસંતી સખીએ ચડાવ આરસી સન્મુખ ધરી. પરસ્પર હાસ્ય વિનોદ જાત જાતના થવા લાગ્યા. પછી શ્રી સ્વામિનીજીએ વસંતી સખીને આજ્ઞા કરી કે શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી આ ચારેને જલ્દી શ્રૃંગાર કરી મારી પાસે પધરાવો. છએ સખીઓએ ચારે સ્વરૂપને જલ્દી શણગારી શ્રી ઠાકોરજી પાસે પધરાવ્યા. વસંતી સખીએ અત્તર સમર્પી રૂપાની ચોકી એટલે કે પાટ પર સોનાના મોટા 6 ડબરા ગોપી વલ્લભ ધર્યા. એની વિગત: એક ડબરામાં કેસરી મલાઈના લાડુ શ્રી ઠાકોરજીના મનોરથના, બીજા ડબરામાં કેસરી બરફી શ્રી સ્વામિનીજીના મનોરથની, ત્રીજા ડબરામાં કેસરી પેંડા શ્રી ચંદ્રાવલીજીના મનોરથના, ચોથા ડબરામાં કેસરી ખુરચન શ્રી યમુનાજીના મનોરથનું, પાંચમા ડબરામાં કેસરી ગુંજા શ્રી લલિતાજીના મનોરથના, છઠ્ઠા ડબરામાં કેસરી શક્કરપારા શ્રી વિશાખાજીના મનોરથના. આ 6 સામગ્રી દૂધઘરની ગોપી વલ્લભ ભોગમાં બધી સખીઓએ સમર્પી વિનંતી કરી કે કૃપા સિંધુ આરોગો. ત્યારે ભાત ભાતના હાસ્ય વિનોદ સાથે પોતે આરોગવા લાગ્યા. આરોગતા આરોગતા બંને સ્વરૂપે પોતાના શ્રી હસ્તથી જેટલા વ્રજભક્તો સામે હતા તે બધાને પોતાના થાળમાંથી મહાપ્રસાદ આપ્યો. પછી વસંતી સખીએ બીડા આરોગાવી વિનંતી કરી કે મહારાજ, આ મનોરથ શ્રી સ્વામિનીજીનો પૂર્ણ કરવો. હવે રાજ, મારા મનોરથની લતાજીની કુંજમાં પધારી મારો મનોરથ પૂર્ણ કરો. વસંતી સખીની આ વિનંતી સાંભળી 6 સ્વરૂપ લતાની કુંજમાં પધાર્યા. ત્યાં વસંતી સખીએ જડાઉ પોખરાજનો એક વિશાળ ડોલ અતિ સુગંધિત પુષ્પલતાની રચનાથી સિદ્ધ કર્યો હતો. 6 સ્વરૂપે એને જોઈ ખૂબ પ્રસન્ન થયા. યુગલ સ્વરૂપને ડોલમાં પધરાવી એક બાજુ શ્રી ચંદ્રાવલીજી અને વિશાખાજી તથા બીજી બાજુ શ્રી યમુનાજી અને શ્રી લલિતાજી ઝુલાવવા લાગ્યા. બધી રાગિણીઓ નૃત્યગાન કરવા લાગી. પછી વસંતી સખીએ ખેલનો બધો સાજ સામે ધર્યો. અબીલ, ગુલાલ, રંગ, ચોવા, ચંદન, અત્તર, અરબજા, અનેક કુમકુમા, પિચકારી બધું ડોલ સન્મુખ ધર્યું. નાની મોટી પિચકારી શ્રી હસ્તમાં આપી પ્રથમ ખેલ શ્રી યમુનાજીએ પોતાના શ્રી હસ્તે કર્યો. રંગ ગુલાલ ખૂબ ઉડાડ્યો. પછી ભાત ભાતની સામગ્રી ડોલમાં વસંતી સખીએ આરોગાવી. સોનાના થાળમાં આરતી કરી. બીજો ખેલ શ્રી ચંદ્રાવલીજીના મનોરથનો થયો. શ્રી ચંદ્રાવલીજીએ ભોગ ધર્યો અને મોતીની આરતી કરી. ત્રીજો ખેલ શ્રી લલિતાજીના મનોરથનો થયો. શ્રી લલિતાજીએ ભોગ ધરી મોતીની આરતી કરી. ચોથો ખેલ શ્રી વિશાખાજીના મનોરથનો થયો. આ ખેલમાં અનસખડી, દૂધઘર, નાગરી બધું આરોગ્યા. મનોરથની 6 સામગ્રીની વિગત: શ્રી ઠાકોરજીના મનોરથનો મોહનથાળ, શ્રી સ્વામિનીજીના મનોરથના મેવાતી ગુંજા, શ્રી યમુનાજીના મનોરથનું દૂધનું અધરામૃત, શ્રી ચંદ્રાવલીજીના મનોરથના ઘેબર, શ્રી લલિતાજીના મનોરથના મુખવિલાસ, શ્રી વિશાખાજીના મનોરથના ખરમંડા. આ 6 સામગ્રી આરોગાવી પછી હોળી ખેલાવી. પછી વસંતી સખીએ રંગ, ગુલાલ, ચોવા ખૂબ છીટકી એક ડોલનું કીર્તન નવી રચના કરી ગાયું. આ પ્રકારે યુગલ સ્વરૂપ ડોલ ઝૂલ્યા. ત્યારબાદ આવે છે ગ્રીષ્મ નિકુંજ. ત્યારબાદ આવે છે ગ્રીષ્મ નિકુંજ. તે વેળા ગ્રીષ્મ સખીએ આવી દંડવત કરી વિનંતી કરી કે કૃપાનાથ, મારી ગ્રીષ્મ નિકુંજમાં પધારો. 6 સ્વરૂપ ડોલ વિજય કરી ગ્રીષ્મ નિકુંજમાં પધાર્યા. ગ્રીષ્મ નિકુંજની શોભા એવી હતી જાણે શીતળ સુવાસ છવાઈ રહી છે. પન્નાની જડાઉ ચિત્ર સારી અતિ અદ્ભુત બની છે. ત્યાં શ્રી યમુનાજીની રત્નજડિત સીડીઓ પર જમના જળની લહેરોને ભાળી 6 સ્વરૂપ શ્રી યમુનાજીમાં પધારી વિહાર કરવા લાગ્યા. પછી ગ્રીષ્મ સખીએ ડોલના રંગાયેલા વસ્ત્ર વડા કરાવી એટલે કે વિજય કરી. બીજા નવા લીલા રંગના કોમળ વસ્ત્રો માટીના અત્તરથી લસિત 6 સ્વરૂપને અંગીકાર કરાવ્યા.
પન્ના મોતીના આભરણના જોડ રુચિ અનુસાર ધરાવ્યા. ગ્રીષ્મ સખીએ છએ સ્વરૂપને ભોજન ઘરમાં પધરાવી રાજભોગ સમર્પ્યા. રાજભોગની તૈયારી પણ કેવી! સામગ્રીનો પાર નહીં. સખડી, અનસખડી, દૂધઘર, નાગરી વગેરે જેટલી સામગ્રીઓ કરવાની રીતિ છે એ બધી શ્રી લલિતાજીની આજ્ઞાથી ગ્રીષ્મ સખીઓ બધા વ્રજભક્તોના સાથથી કરી. ગ્રીષ્મ સખીએ બધા વ્રજભક્તોના સાથથી કરી. ગ્રીષ્મ સખીએ મનોરથની સખડી સામગ્રી સન્મુખ ભોગ ધરી. એની વિગત: શ્રી ઠાકોરજીના મનોરથનો મેવા ભાત કેસરી, શ્રી સ્વામિનીજીના મનોરથનો બાસુંદી ભાત, શ્રી યમુનાજીના મનોરથનો શિખરન ભાત, શ્રી ચંદ્રાવલીજીના મનોરથનો સફેદ ભાત, શ્રી લલિતાજીના મનોરથનો દહીં ભાત અને શ્રી વિશાખાજીના મનોરથનો ખટ્ટો ભાત. આ છએ ભાત ગ્રીષ્મ સખીએ સોનાના થાળમાં સાજી સામે ધર્યા. બીજી સામગ્રીઓનો તો પાર નથી. 56 ભોગથી પણ અધિક સામગ્રી રાજભોગમાં ગ્રીષ્મ સખીએ આરોગાવી. શ્રી ભાગવતજીમાં 4 પ્રકારની સામગ્રી કહી છે: ભક્ષ્ય, ભોજ્ય, ચોષ્ય, લેહ્ય. આ પ્રકારે આ ચારેય પ્રકારની બધી સામગ્રી શ્રી લલિતાજીના મનોરથમાં શ્રી ઠાકોરજી આરોગ્યા. ગ્રીષ્મ સખીએ સોનાની 6 ઝારીઓ જમના જળથી ભરી પધરાવી. જાતના હાસ્ય વિનોદ કરતા શ્રી ઠાકોરજી આરોગ્યા. શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી હસ્તે બધા વ્રજભક્તોને મહાપ્રસાદ લેવડાવ્યો. પછી ગ્રીષ્મ સખીએ વિનંતી કરી કે મહારાજ, મારી પુષ્પની કુંજમાં પધારો, ફૂલમંડીનો મારો મનોરથ છે. ગ્રીષ્મ સખીની વિનંતી સાંભળી છએ સ્વરૂપ પુષ્પની કુંજમાં પધાર્યા. પુષ્પની કુંજની ચિત્રસારીની શોભા જોઈ છએ સ્વરૂપ ફૂલોના ગાદી તકિયા પર બિરાજ્યા. ચિત્રસારીની ચારે તરફ ગુલાબ જળના ફુવારા ઉડી રહ્યા છે. જાતના પુષ્પોની સુવાસ પ્રસરી રહી છે. પછી ગ્રીષ્મ સખીએ સોનાની ચોકી પર સોનાના થાળમાં 6 ડબરામાં દૂધઘરની શીતળ સામગ્રી ભોગ ધરી. તેની વિગત: 1 ડબરામાં મિશ્રીનો પનો, શ્રી ઠાકોરજીના મનોરથનો 1 ડબરામાં બાસુંદી, શ્રી સ્વામિનીજીના મનોરથની 1 ડબરામાં મલાઈ, શ્રી યમુનાજીના મનોરથની 1 ડબરામાં શ્રીખંડ, શ્રી ચંદ્રાવલીજીના મનોરથનો 1 ડબરામાં દૂધ, શ્રી લલિતાજીના મનોરથનું 1 ડબરામાં સલોની છાશ, શ્રી વિશાખાજીના મનોરથનું. આ પ્રકારે છયેના મનોરથના 6 ડબરામાંથી સોનાના ચમચા વડે પ્રભુ રંચ આરોગ્યા, એટલે કે રંચક આરોગ્યા. ગ્રીષ્મ સખીએ છએ સ્વરૂપોને બીડી આરોગાવી. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના મુખારવિંદના દર્શન કરી ગ્રીષ્મ સખીએ શ્રી ઠાકોરજીના મનની વાત જાણી લીધી કે આપને પોઢવાની ઈચ્છા છે. એ વેળા ગ્રીષ્મ સખીએ ત્યાં ફૂલની ચિત્રસારીની ભીતર ફૂલની એક અદ્ભુત તિબારી રચી. ફૂલની શૈયા, તકિયા, ગેંડુઆ વગેરે બધું સિદ્ધ કર્યું. પછી ગ્રીષ્મ અત્તર સમર્પી ચોપટ બિછાવી અનુસર કર્યા. ત્યારબાદ આવે છે વર્ષાની કુંજ. 10 ઘડી એટલે કે 4 કલાક દિવસ બાકી રહ્યો એટલે વર્ષા સખીએ ફૂલની ચિત્રસારી સામે આવી અદ્ભુત બીન બજાવી વિનંતી કરી કે રાજ, મારી વર્ષાની કુંજમાં પધારો. એ વેળા ગ્રીષ્મ સખીએ ચિત્રસારીના દ્વાર ખોલ્યા. જોયું તો છએ સ્વરૂપ ચોપટ ખેલી રહ્યા છે. શ્રી સ્વામિનીજીની બાજુમાં શ્રી યમુનાજી, શ્રી લલિતાજી અને શ્રી ઠાકોરજીની બાજુમાં શ્રી ચંદ્રાવલીજી, શ્રી વિશાખાજી. શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી બંને શ્રી હસ્તથી જળાઉ પાસા ફેંકી રહ્યા છે. ત્યારે વર્ષા સખીએ ફરી વિનંતી કરી કે રાજ, મારી વર્ષાની કુંજમાં પધારો. આ વિનંતી સાંભળી છએ સ્વરૂપ પ્રસન્ન થઈ વર્ષાની કુંજમાં પધાર્યા. વર્ષાની કુંજની અદ્ભુત અલૌકિક શોભા ભાળી પ્રસન્ન થયા. જડાઉ માણેકની ચિત્રસારી છે, એમાં રેશમના ગાદી તકિયા બિછાવેલા છે. એના પર છએ સ્વરૂપ બિરાજ્યા. પછી વર્ષા સખીએ સારી પેઠે ઉત્થાપન ભોગ સમર્પ્યો. જાતના ફળ અને ફળોની સામગ્રી આરોગાવી. મનોરથની 6 સામગ્રીની વિગત: 1 થાળમાં મધુરા ફળ, શ્રી ઠાકોરજીના મનોરથના. 1 થાળમાં કેરીની બરફી, શ્રી સ્વામિનીજીના મનોરથની. 1 થાળમાં ફાલસાની બરફી, શ્રી યમુનાજીના મનોરથની. 1 થાળમાં કોપરાની બરફી, શ્રી ચંદ્રાવલીજીના મનોરથની.
એક થાળમાં ખરબૂજાનો મગજ શ્રી લલિતાજીના મનોરત્નો, એક થાળમાં સુરણના લાડુ શ્રી વિશાખાજીના મનોરત્ન. આ પ્રકારે અનેક સામગ્રી આરોગ્યા. પછી વર્ષા સખીએ બીડી આરોગાવી. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને બીજો શ્રૃંગાર ધરાવ્યો. કસુમલ ચુનરીના ગોટા કિનારીના વસ્ત્ર ધરાવ્યા. નખથી શિખા પર્યંત માણેકની જોડ સારી પેઠે ધરાવી. પછી વર્ષા સખીએ વિનંતી કરી કે કૃપાનાથ, મારો મનોરથ હિંડોળે ઝુલાવવાનો છે. મારે મારી પુષ્પલતા નિકુંજની ચિત્રસારીમાં પધારો. માટે મારી પુષ્પલતા નિકુંજની ચિત્રસારીમાં પધારો. હિંડોળાનો મનોરથ સાંભળી છએ સ્વરૂપ ઘણા પ્રેમથી પધાર્યા. ત્યાં ચિત્રસારીમાં માણેકનો હિંડોળો છે. એના પર ફૂલોની અદ્ભુત રચના કરાઈ છે. જાત જાતના ફૂલો છવાયેલા છે. હિંડોળાની સામે શ્રી યમુનાજી લહેરાઈ રહ્યા છે. ચારે બાજુ વાદળો ઝૂકી રહ્યા છે. આકાશમાં ઘનઘોર વીજળી ચમકી રહી છે. ધીમી ધીમી ઝરમર વરસી રહી છે. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપને વર્ષા સખીએ હિંડોળામાં પધરાવ્યા. હિંડોળાની એક બાજુ શ્રી યમુનાજી શ્રી લલિતાજી ઝુલાવે છે, તો બીજી બાજુએ શ્રી ચંદ્રાવલીજી શ્રી વિશાખાજી ઝુલાવે છે. રાગ રાગીણીઓ પંખા ઢાળી રહી છે. પછી વર્ષા સખીએ જાત જાતની સામગ્રી હિંડોળામાં આરોગાવી. મનોરથની 6 સામગ્રીની વિગત: બદામ પાક શ્રી ઠાકોરજીના મનોરથનો, પિસ્તા પાક શ્રી સ્વામિનીજીના મનોરથનો, ચિરોંજી પાક શ્રી યમુનાજીના મનોરથનો, કોપરા પાક શ્રી ચંદ્રાવલીજીના મનોરથનો, બીજ પાક શ્રી લલિતાજીના મનોરથનો, માખણ પાક શ્રી વિશાખાજીના મનોરથનો. આ પ્રકારે સામગ્રીઓ આરોગાવી જાત જાતના હિંડોળે ઝુલાવી રહ્યા. ઝુલાવી વર્ષા સખીએ હિંડોળાના જાત જાતના કીર્તન ગાયા. ત્યારબાદ આવે છે શરદ નિકુંજ. શરદ નિકુંજ પછી સંધ્યાકાળનો સમય થતા સખીએ આવીને વિનંતી કરી કે રાજ, મારી શરદ નિકુંજમાં પધારો. એટલે શ્રી ઠાકોરજી હિંડોળા વિજય કરી બધા વ્રજ ભક્તો સાથે શરદ નિકુંજમાં પધાર્યા. શરદ નિકુંજમાં હીરા જડિત ચિત્રસારી છે. એમાં રત્નમય દીપક ઝળહળી રહ્યા છે. હજારો ચંદ્રના પ્રકાશ જેવો ચંદ્રકાંત મણિ શ્રી ઠાકોરજીએ ધારણ કર્યો છે. શરદ સખીએ 6 સ્વરૂપોને ચિત્રસારીની ભીતર ગાદી તકિયા પર બિરાજમાન કર્યા. સોનાના થાળમાં મોતીની સંધ્યા આરતી ઉતારી. સેન ભોગમાં જાત જાતની સામગ્રી, સખડી, અનસખડી તમામ તેમજ શરદના ઉત્સવની મનોરથની સુદ્ધા શરદ સખીએ ધરી. તેની વિગત: મોહનથાળ શ્રી ઠાકોરજીના મનોરથનો, મગજના લાડુ શ્રી સ્વામિનીજીના મનોરથના, બાસુંદી શ્રી યમુનાજીના મનોરથની, ચંદ્રકળા શ્રી ચંદ્રાવલીજીના મનોરથની, દૂધપાક શ્રી લલિતાજીના મનોરથનો, ફેણી એટલે કે સૂતર ફેણી શ્રી વિશાખાજીના મનોરથની. આ 6 સામગ્રી મનોરથની સફેદ રૂપાના થાળોમાં સાજી સામે પધરાવી. સોનાની 6 જારીઓ યમના જળથી ભરી પધરાવી. પછી શરદ સખીએ અનેક પ્રકારે મનોહાર કરી સેન ભોગ આરોગાવ્યો. આચમન કરાવી સુગંધી સહિત બીડી આરોગાવી. આ વેળા શરદ સખીએ કહ્યું કે મારી રાસ માટે વિનંતી છે. આ બંને સ્વરૂપ અગાઉ આજ્ઞા કરી હતી કે તારી ચિત્રસારીમાં અમે રાસ કરીશું, એની આપને યાદ કરાવી છે. શરદ સખીની આ વિનંતી સાંભળી શ્રી સ્વામિનીજીએ ધીમું હાસ્ય કરી આજ્ઞા કરી કે હા સખી, તૈયાર કર. શરદ સખી પ્રસન્ન થઈને પોતાની નિકુંજમાંથી મોટી મોટી વસ્ત્રની ગાસડીઓ સખીઓ દ્વારા ઉંચકાવી લાવી. આભરણની પેટી, બંટા વ્રજભક્તોના હાથે પધરાવી લાવી. આરસી, કાંસકી, અત્તર, ફૂલેલ, ચોવા, ચંદન, કાજળ, કુમકુમ, ટીકી વગેરે જેટલી રાસને ઉપયોગી વસ્તુઓ છે તે બધી શરદ સખીએ ભેગી કરી. પછી બંને સ્વરૂપને વિનંતી કરી કહ્યું કે બધું સિદ્ધ છે. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે પ્રાણ પ્યારે, હવે રાસનો પોશાક પહેરો. એ વેળા 6 સ્વરૂપે ગાદી તકિયા પરથી ઉઠીને શ્રૃંગાર ભવનમાં પધાર્યા. સોનાની ચોકી પર બિરાજ્યા. શરદ સખીએ કહ્યું કે મહારાજ, હિંડોળાનો પોશાક વડો કરો.
શ્રી લલિતાજી અને વસંતી સખી બંને શ્રી સ્વામિનીજીની એક એક બાજુ ઊભા રહી જાત જાતના શ્રૃંગાર કરવા લાગ્યા. શ્રી વિશાખાજી અને શરદ સખી બંને શ્રી ઠાકોરજીની એક એક બાજુ ઊભા રહી શ્રૃંગાર સેવા કરવા લાગ્યા. શ્રી ચંદ્રાવલીજી પાસે શિશિર સખી અને વર્ષા સખી બંને શ્રૃંગારની સેવા કરવા લાગ્યા. શ્રી યમુનાજી પાસે ગ્રીષ્મ તથા હેમંત સખી બંને શ્રૃંગારની સેવા કરવા લાગ્યા. આ પ્રકારે આઠે સખીઓએ મળી ચારે સ્વરૂપોને નખથી શિખા સુધીનો શ્રૃંગાર સારી પેઠે કર્યો. એની શોભા શ્રી કહીએ. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપ ચડાઉ ચોકી પર ભેગા બિરાજ્યા. શ્રી ઠાકોરજીની જમણી બાજુએ શ્રી યમુનાજી શ્રૃંગાર ધરી બિરાજ્યા અને શ્રી સ્વામિનીજીની પાસે શ્રી ચંદ્રાવલીજી શ્રૃંગાર ધરી બિરાજ્યા. ચારે સ્વરૂપનો એક સરખો શ્રૃંગાર છે. સફેદ જડીના કોમળ વસ્ત્રો ધર્યા છે. વળી હીરાની જડાઉ જોડ મોતી મિશ્રિત નખથી શિખા સુધી ધારણ કરી છે. આજનો આ શ્રૃંગાર ભાડી દામિની એટલે કે વીજળી લજ્જિત થઈ રહી છે. એટલે કે આજનો આ શ્રૃંગાર જોઈને વીજળી પણ લજ્જિત થઈ રહી છે. શ્રી ઠાકોરજીએ મુકુટ કાચીનો શ્રૃંગાર ધર્યો છે. પછી શ્રી ઠાકોરજીએ શરદ સખીને આજ્ઞા કરી કે તમે આઠે સખીઓ તેમજ તમામ વ્રજભક્તો તથા 36 રાગીણીઓ બધા જલ્દી જલ્દી શ્રૃંગાર કરો. જરીના વસ્ત્રો તથા હીરા મોતીના આભરણ નખથી શિખા સુધી ધારણ કરો. આજ્ઞા સાંભળી મંદ હસી શરદ સખીએ કહ્યું કે જેવી આજ્ઞા. એ પછી શરદ સખીએ બધી સખીઓને કહ્યું કે તમે બધા કૃપા કરી જલ્દી જલ્દી તમારો શ્રૃંગાર કરો. બધા ગોપીજનો પ્રસન્ન થઈ પોતપોતાના શ્રૃંગાર કરવા લાગ્યા. આ ગોપીજનો કેવા છે? તો કહે છે કે એમના શ્રીઅંગમાંથી ગુલાબના ફૂલની સુગંધ આવે છે. શરદ સખીએ પોતાનો તથા બધા વ્રજભક્તોનો શ્રૃંગાર કરી સન્મુખ પધારી દંડવત કર્યા. તે વેળા શ્રી ઠાકોરજીએ શરદ સખીને આજ્ઞા કરી કે તારો હવે શો મનોરથ છે? શરદ સખીએ પ્રસન્ન થઈ કહ્યું કે મારી પુષ્પલતાની કુંજમાં રાસ સ્થળની ભીતર પધારો. ત્યારે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીનો શ્રીહસ્ત પકડી પ્રથમ પધાર્યા. પછી શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી વગેરે સૌને શરદ સખી પધરાવી લાવી. પછી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને પુષ્પલતાની કુંજની શોભા બતાવી. કેવી અલૌકિક શોભા છે! તો કહે છે ચારે બાજુ જાત જાતના વૃક્ષો અને લતાઓની હરિયાળીની સુવાસ ફેલાઈ રહી છે. રાસોત્સવ જાણીને 6 ઋતુના પુષ્પો લતાઓની મધ્યમાં ખીલ્યા છે. પુષ્પલતાની કુંજની આવી શોભા જોઈ પોતે રાસસ્થળી ભીતર પધાર્યા. રાસસ્થળી કેવી અદ્ભુત અલૌકિક બની છે! તો કહે છે કે એની શોભા તમામ કહી ન શકાય એવી છે. શરદ સખીએ વિશાળ વિસ્તારમાં ગોળ ચંદ્રાકાર હીરાના જડાઉ બંગલો તૈયાર કર્યો છે. તેમાં વચ્ચે વચ્ચે ચંદ્રકાંત મણિ ટાંગ્યા છે. એક એક મણિનો પ્રકાશ 1000 ચંદ્રના પ્રકાશની જેમ પડી રહ્યો છે. રાસમંડળમાં જરીનો ચંદરવો બાંધ્યો છે. એમાં મોતીની ઝાલર ખૂબ શોભી રહી છે. મખદોલની ગાદીઓની બિછાવટ છે. તેના પર કારચોબીના ગાદી તકિયા પર 6 સ્વરૂપ બિરાજ્યા. શરદ સખીએ એક અત્તરની જડાઉ પેટી ખોલી સન્મુખ ધરી. એમાં 6 સ્વરૂપના મનોરથની 6 અત્તરની શીશીઓ હતી. એની વિગત: શ્રી ઠાકોરજીના મનોરથનું કેવડાનું અત્તર, કેવડાનું અત્તર. શ્રી સ્વામિનીજીના મનોરથનું કેસરી ગુલાબનું અત્તર. શ્રી યમુનાજીના મનોરથનું કેતકીનું અત્તર. શ્રી ચંદ્રાવલીજીના મનોરથનું સફેદ ગુલાબનું અત્તર. શ્રી લલિતાજીના મનોરથનું અંબરનું અત્તર. શ્રી વિશાખાજીના મનોરથનું મોતિયાનું અત્તર. શ્રી ઠાકોરજીએ પોતાના શ્રીહસ્તથી આ 6 શીશીમાંથી શ્રી અંગમાં અત્તર સમર્પ્યું. પછી શ્રી સ્વામિનીજીએ, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજીએ શ્રી ઠાકોરજીના શ્રીહસ્તમાંથી અત્તર લઈ શ્રી ઠાકોરજીના કંપોલ પર સમર્પ્યું. પછી શ્રી ઠાકોરજીએ શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી આદિ તમામ વ્રજભક્તોને એક એક બોલાવી પોતાના શ્રી હસ્તે ચોળીઓ તથા કપોલો પર અત્તર સમર્પ્યું. શરદ સખીએ ચારે સ્વરૂપોને સોનાના જડાઉનું પૂર પહેરાવ્યા. વળી સોનાના ઘૂંઘરો સખીઓને પહેરાવ્યા. પછી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું કે રાસેશ્વરી, હવે રાસ પ્રગટ કરો.
તે વેળા શ્રી સ્વામિનીજીએ શ્રી યમુનાજી અને શ્રી ચંદ્રાવલીજીને કહ્યું કે હવે કઈ રીતે રાસ પ્રગટ કરીએ. બંને સ્વરૂપે ઉત્તર આપ્યો કે હે પ્રાણ પ્યારી, અમે તો આપના આજ્ઞાકારી છીએ. વળી આજનો મનોરથ તો આપનો જ છે. આપની આજ્ઞા હોય એ પ્રકારે ભંડળ કરીએ. ત્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી યમુનાજીને આજ્ઞા કરી કે મેં એક વાત સાંભળી છે. આપણે એક વેળા રાધા સહચરીના સંગમાં પ્રથમ રાસ કર્યો હતો. ત્યાં શ્રી ગોપીઓને છોડી અંતર ધ્યાન થઈ. પછી રાધા સહચરીને વનમાં એકલી છોડી ગયા. આ સાંભળી શ્રી યમુનાજીએ કહ્યું કે પ્યારી, મેં પણ સાંભળ્યું છે. પછી શ્રી સ્વામિનીજીએ બધા વ્રજ ભક્તોને બોલાવી કહ્યું કે હું કહું તેમ તમે કરો. હું રાસ મંડળની રચના કરું છું. એમાં બધી મંડળીઓમાં તમે બબે ગોપી એક એક કૃષ્ણની બંને બાજુ રહી શ્રી હસ્તથી મજબૂત સાંકળી છોડશો નહીં. હવે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપની દ્રષ્ટિ ફૂલો તરફ ગઈ. તે વેળા જાત જાતના પુષ્પો ઝાડ પરથી આપને સામે પડવા લાગ્યા. શ્રી ઠાકોરજીએ શરદ સખીને આજ્ઞા કરી કે લતા મિશ્રિત ફૂલની માળા તો જલ્દી અંગીકાર કરાવ. શરદ સખીએ માળા અંગીકાર કરાવી બીડી આરોગાવી વિનંતી કરી કે હવે રાસ પ્રગટ કરો. ત્યારે શ્રી ઠાકોરજીએ 36 રાગિણીઓને બોલાવી આજ્ઞા કરી કે રાસ ઉપયોગી 36 વાજિંત્રો મધુર સ્વરે તમે વગાડો. વળી આ સમયની જે 6 રાગિણીઓ છે તેઓ નૃત્ય ગાન કરે. શ્રી ઠાકોરજીની આ આજ્ઞા સાંભળી રાગિણીઓ નૃત્ય ગાન કરવા લાગી. શ્રી ઠાકોરજીએ ગાન સાંભળી બધાના વખાણ કર્યા. થોડી વાર નૃત્ય થયું. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે હે પ્રિય પ્રાણ પ્યારે, હવે આપ નૃત્ય કરો. ત્યારે શ્રી સ્વામિનીજીની આજ્ઞા લઈ શ્રી ઠાકોરજીએ એકલા જાત જાતના સંગીત આદિથી નૃત્ય કર્યું. તે વેળા શ્રી સ્વામિનીજીએ ખૂબ પ્રશંસા કરી. બધા વ્રજ ભક્તોએ શ્રી ઠાકોરજી પર પુષ્પ વર્ષા કરી. પછી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું કે હે પ્યારી, હવે આપ પણ પધારો. ત્યારે શ્રી યમુનાજી અને શ્રી ચંદ્રાવલીજી બંનેને સાથે લઈ શ્રી રાસેશ્વરી રાસમાં પધાર્યા. શ્રી સ્વામિનીજીએ કહ્યું કે પ્યારે, હવે મંડળી કઈ રીતે પ્રગટ કરીએ. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે હે પ્યારી, ઈચ્છા હોય તો અષ્ટદળ કમળની રચના કરીએ અને ષટદળ કમળની ઈચ્છા હોય તો તેવી રચના કરીએ. ત્યારે કિશોરીજીએ કહ્યું કે પ્યારે, મારો મનોરથ તો ખટ ઋતુનો છે, માટે ષટદળ એટલે કે ખટદળ કમળની રચના જલ્દી કરો. તે જ વેળા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપે ભેગા મળી ખટદળ કમળની રચના કરી. તેની વિગત: પ્રથમ દલમાં 8 કૃષ્ણ 16 સ્વામિની, બીજા દલમાં 16 કૃષ્ણ 32 ગોપી, ત્રીજા દલમાં 100 કૃષ્ણ 200 ગોપી અને ચોથા દલમાં 1000 કૃષ્ણ અને 2000 ગોપી, પાંચમા દલમાં 1,00,000 કૃષ્ણ અને 2,00,000 ગોપી, છઠ્ઠા દલમાં 1 કરોડ કૃષ્ણ અને 2 કરોડ ગોપી. આમ ખટદલની એટલે કે 6 દલની રચના કરી. ત્યાં દલમાં 2 ગોપી વચ્ચે એક કૃષ્ણ હાથથી હાથ સાંકળી બિરાજ્યા. એની ભીતર નિજ મંડળીમાં 8 કૃષ્ણ 16 સ્વામિની. આ 6 દલની વિગત આ પ્રમાણે છે. 8 સ્વરૂપ શ્રી કૃષ્ણના, તેની દરેકની બંને બાજુએ 2 સ્વરૂપ શ્રી સ્વામિનીજીના હાથથી સાંકળી બિરાજ્યા. વચમાં કર્ણિકા, ઉપર શ્રી ગોવર્ધનધર નંદ કિશોર બિરાજ્યા. એમની ડાબી બાજુએ શ્રી સ્વામિનીજી અને જમણી બાજુએ શ્રી યમુનાજી શ્રી હસ્ત સાથે શ્રી હસ્ત સાંકળી બિરાજ્યા. આ પ્રકાર કર્ણિકા સહિત ખટદલ કમળ રાસ મંડળની રચના કરી. આ વેળા રાસ મંડળની જે અદ્ભુત અલૌકિક રચના થઈ તેનું કથન કરીએ તો પાર ન આવે. શરદ રાત્રિની ચાંદની અત્યંત શોભા આપી રહી છે. વ્રજનારીઓની મધ્યમાં શ્રી સ્વામિનીજી ખૂબ શોભી રહ્યા છે. શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજી બધા સ્વરૂપો મળી નૃત્ય કરવા લાગ્યા. જાત જાતના નૃત્યોની રમઝટ જામી. એક અદ્ભુત શોભા પ્રગટ થઈ. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના રાસ મંડળમાં શ્રી સ્વામિનીજીના મુખારવિંદનું પ્રતિબિંબ શ્રી ઠાકોરજીના મુખારવિંદમાં પડે છે. ત્યારે શ્રી ઠાકોરજીનો મુખારવિંદ હરિત બને છે. જેમ નીલકાંત મણીનો પ્રકાશ સુવર્ણ સામે પડે તો મરકત મણી જેવું દર્શન થાય. અહીં નીલકાંત મણી સમ શ્રી ઠાકોરજીનું શ્રેયમ અને સુવર્ણ સમ શ્રી સ્વામિનીજીનું શ્રેયમ બંનેના પરસ્પર પ્રતિબિંબ પડે છે. ત્યારે શ્રી ઠાકોરજીનું મુખારવિંદ હરિત થાય છે.
તે વેળા વ્રજભક્તોએ એક નવું નામ પ્રગટ કર્યું, હરિકૃષ્ણ. ત્યારબાદ આવે છે હેમંત નિકુંજ. હેમંત નિકુંજ પછી હેમંત સખીએ દંડવત કરી વિનંતી કરી કે રાજ, મારી હેમંત નિકુંજમાં પધારો. તે વેળા શરદ સખીએ આજ્ઞા લઈ રાસની આરતી કરી. પછી છએ સ્વરૂપ વ્રજભક્તો સહિત હેમંત નિકુંજમાં પધાર્યા. હેમંત નિકુંજ શ્રી યમુનાજીના મનોરથની છે. ત્યાં કેવી અદ્ભુત શોભા હતી તો કહે છે કે મીણાની લહેરિયાની અદ્ભુત રચના ચિત્રસારીમાં થઈ છે. ત્યાં કારચોબીના ગાદી તક્યા અને પર છએ સ્વરૂપ બિરાજ્યા. હેમંત સખીએ છએ સ્વરૂપના રાસના વસ્ત્રો આભરણ બધા વડા કર્યા અને અતલસના પચરંગી ધરાવ્યા. મીનાના આભરણના જોડ રુચિ અનુસાર અંગીકાર કરાવ્યા. શ્રી યમુનાજીએ ગુપ્ત ઉત્સવ માની કુંવારમાં જાત જાતની પુષ્ટ અને મિષ્ટ સામગ્રી આરોગાવી. ત્યારે શ્રી ઠાકોરજીએ હેમંત સખીને આજ્ઞા કરી કે કોઈક સલોની સામગ્રી પીરસો. તે વેળા હેમંત સખીએ 6 પ્રકારના ફળફળિયા ઘીમાં તળીને પીરસ્યા. છએ સ્વરૂપના મનોરથના. તેની વિગત: શ્રી ઠાકોરજીના મનોરથના બદામના ફળફળિયા, શ્રી સ્વામિનીજીના મનોરથના પિસ્તાના ફળફળિયા, શ્રી યમુનાજીના મનોરથના મગની દાળના ફળફળિયા, શ્રી ચંદ્રાવલીજીના મનોરથના મખાણાના ફળફળિયા, શ્રી લલિતાજીના મનોરથના ચણાની દાળના ફળફળિયા, શ્રી વિશાખાજીના મનોરથના આખા ચણાના ફળફળિયા. આ પ્રકારે છએ સલોની સામગ્રી આરોગ્યા પછી આચમન કરાવી બીડી આરોગાવી આ શ્રી યમુનાજીનો ગુપ્ત મનોરથ છે. ત્યાં શ્રી યમુનાજીએ ગુપ્ત શ્રૃંગાર કર્યો છે. શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજીના વસ્ત્ર આભરણ ધરાવ્યા. શ્રી ઠાકોરજીને અને શ્રી સ્વામિનીજીને વસ્ત્ર આભરણ ધરાવ્યા નખથી શિખા સુધી. શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજીના વસ્ત્ર. અહીં સમજવાનું છે, શ્રી ઠાકોરજીને શ્રી સ્વામિનીજીના વસ્ત્ર આભરણ ધરાવ્યા નખથી શિખા સુધી અને શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજીના વસ્ત્ર આભરણ ધરાવ્યા નખથી શિખા સુધી. એ સમયની શોભા ઉપમા કશી જ કહી ન શકાય એવી છે. વચમાં શ્રી સ્વામિનીજી મુકુટ કાચની ધારણ કરી મુરલી વગાડે છે. ડાબી બાજુ શ્રી ઠાકોરજી નવવધુ બની બિરાજ્યા છે, મરકી રહ્યા છે. જમણી બાજુએ સખીઓ મરક મરક હસતા ઓવારી જાય છે. તે વેળા હેમંત સખીએ દંડવત કરી વિનંતી કરી કે રાજ, મારી પુષ્પલતા નિકુંજમાં પધારો, મારો જાગરણનો મનોરથ સિદ્ધ કરો. બધા સ્વરૂપો પુષ્પલતા નિકુંજમાં પધાર્યા. પુષ્પલતા નિકુંજમાં મીનાના જડાઉ રંગમહેલની ઉદ્ભત રચના કરાઈ છે. એમાં મીનાનો જડાઉ પલંગ છે, એના પર ગાદી તકિયા ગેંદુઆ સહિત બિછાવાયા છે. એના પર શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપ બિરાજ્યા. પલંગ પાસે સોનાની ચોકીઓ પર ચારે સ્વરૂપ બિરાજ્યા. શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી બધા વ્રજભક્તો સામે ઊભા છે. તે વેળા શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે પ્યારી, હવે શી આજ્ઞા છે? તે સમયે હેમંત સખીએ એક સોનાના થાળમાં સુગંધિત બીડી બધાના મનોરથજીની સામે ધરી. તેની વિગત: પાન શ્રી ઠાકોરજીના મનોરથના, એલચી શ્રી સ્વામિનીજીના મનોરથની, કાથો સુગંધી શ્રી યમુનાજીના મનોરથનો, મોતીનો ચૂનો શ્રી ચંદ્રાવલીજીના મનોરથનો, લવેંગ શ્રી લલિતાજીના મનોરથનો, સોપારી શ્રી વિશાખાજીના મનોરથનો. આ પ્રકારની બીડી બંને સ્વરૂપે આરોગી. પછી શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી હસ્તે શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી વગેરે તમામ વ્રજભક્તોને બીડી આપી. શ્રી યમુનાજીને આજ્ઞા કરી કે મહારાણીજી, તમે સૌ તમારી નિકુંજમાં તમારા પલંગ પર થોડો સમય સૂઈ જાઓ. પછી શિષ્ય નિકુંજમાં હોળી રમશું, ત્યારે તમે જલ્દી આવી રહેજો. શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી વગેરે તમામ યુથો જે રાસમાં હતા એ સૌ પોતપોતાની નિકુંજમાં પોતપોતાના પલંગ પર શ્રૃંગાર કરી સોંધો લગાવી પોઢ્યા. તે વેળા શ્રી ઠાકોરજીએ જેટલા વ્રજભક્ત હતા તેટલા સ્વરૂપ ધારણ કરી સૌના પલંગો પર પધારી સૌના મનોરથ સિદ્ધ કર્યા. શ્રી સ્વામિનીજીના રંગમહલમાં પલંગ પર બંને સ્વરૂપ શ્યામા શ્યામ બિરાજ્યા. શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું, ઓહો પ્યારી, તારું મુખ જોતા ચંદ્રમાની કાંતિ પણ ફીકી લાગે છે. હે પ્યારી, તારી ગળામાં મીનાની ચોકી રહે છે, તે સ્થળે મને વાસ આપ. આ વચનામૃત શ્રી ઠાકોરજીએ કર્યા. એટલે શ્રી રાધાજી
શ્રી કિશોરીજી કંઠે વળગી પડ્યા. બંને સ્વરૂપે રસબસ થયા. શ્રી મદન મોહનજીને શ્રી સ્વામિનીજીએ વશ કર્યા. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે તમે જલ્દી જલ્દી મારો શૃંગાર કરો. મારી બધી સખીઓ આવી પહોંચશે, એટલો જેવો શૃંગાર થાય એવો જલ્દી કરો. શ્રી ઠાકોરજીએ ચોટી ગૂંથી તેવો શૃંગાર કર્યો. પલંગ પરથી ઉતરી રંગમહેલના દ્વાર ખોલી દીધા. તે જ વેળા શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી વગેરે તમામના પલંગો પરથી ઉતરી શ્રી ઠાકોરજી પધાર્યા. બધા સ્વરૂપોનું એક સ્વરૂપ કરી શ્રી સ્વામિનીજી પાસે બિરાજ્યા. આ શ્રી ઠાકોરજીનો નિત્યનો ક્રમ જાણવો. પ્રાતઃકાલથી સેન સુધી શ્રી ઠાકોરજી શ્રી સ્વામીની પાસે એક જ સ્વરૂપે બિરાજે છે. પછી રાતે પોઢતી વેળા બધા ગોપીજનોની ભેળા બિરાજે છે. શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજી આ બાબત ગુપ્ત રાખે છે. ત્યારબાદ આવે છે શિશિર નિકુંજ. શિશિર નિકુંજ શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી વગેરે બધા વ્રજ ભક્તો પોતપોતાની કુંજોમાંથી હેમંત નિકુંજમાં રંગમહેલની ભીતર આવી બિરાજ્યા. તે વેળા શિશિર સખીએ દંડવત કરી વિનંતી કરી કે રાજ, મારી શિશિર નિકુંજમાં પધારો. ત્યારે શ્રી ઠાકોરજીએ શિશિર સખીને આજ્ઞા કરી કે મારો મુકુટ કાચનીનો શૃંગાર તું જલ્દી કર. પછી શિશિર સખીએ શ્રી સ્વામિનીજીને વિનંતી કરી કે હે લાડીલીજી, બીજો શૃંગાર કરવાની આપની ઈચ્છા છે. ત્યારે શ્રી સ્વામિનીજીએ હસીને શિશિર સખીને આજ્ઞા કરી કે હે સખી, આજે તો હું આજ મુકુટ કાચીનો શૃંગાર ધરી રાખીશ. શિશિર સખીએ શ્રી ઠાકોરજીનો રાત્રિનો સ્વામીની શૃંગાર વડો કરી બીજો શૃંગાર મુકુટ કાચનીનો કર્યો. મીનાની જોડ તથા વાંસળી લાકડી બંને સ્વરૂપને મીનાના ધરાવ્યા. પછી 6 સ્વરૂપ બધા વ્રજભક્તો સાથે હેમંત નિકુંજમાંથી શિશિર નિકુંજમાં પધાર્યા. શિશિર નિકુંજની 2 ચિત્રસારી પ્રથમ કહી છે. તેમાં પહેલી પુષ્પલતામય ચિત્રસારીના સોનાના બંગલામાં સૌગાદી તકિયા પર બિરાજ્યા. તે વેળાની શોભાનું શું વર્ણન કરીએ. વચમાં યુગલ કૃષ્ણ મુકુટ ધારણ કરી બિરાજ્યા. એક બાજુ શ્રી યમુનાજી, શ્રી લલિતાજી અને બીજી બાજુ શ્રી ચંદ્રાવલીજી, શ્રી વિશાખાજી બિરાજ્યા છે. પછી શિશિર સખીએ વિનંતી કરી કે રાજ, મારો હોરી ખેલાવવાનો મનોરથ છે. આ વિનંતી સાંભળી બંને સ્વરૂપે પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે તું જલ્દી હોડી ખેલાવ. તે વેળા શિશિર સખીએ બંગલાની સામે બીજા ગાદી તકિયા બિછાવ્યા. ખેલનો બધો સાજ બંને તરફ ગાદી તકિયાની સામે માંડ્યો. ત્યાં 2 ડબરા સોનાના લાલ ગુલાલના બંને તરફ ફરીને ધર્યા. એ શ્રી ઠાકોરજીના મનોરથના અને કેસરી ગુલાલના શ્રી સ્વામિનીજીના મનોરથના. બંને તરફ ચોવાના 2 ડબરા શ્રી યમુનાજીના મનોરથના. બંને તરફ અબીરના 2 ડબરા શ્રી ચંદ્રાવલીજીના મનોરથના ધર્યા. બંને તરફ હરિત ગુલાલના 2 ડબરા શ્રી લલિતાજીના મનોરથના ધર્યા. બંને તરફ શ્યામ ગુલાલના 2 ડબરા શ્રી વિશાખાજીના મનોરથના ધર્યા. અન્ય સખીઓના મનોરથના રંગ ગુલાલ, અત્તર, અરબજા, કુમકુમ વગેરે બધું ધર્યું. એ પછી શિશિર સખીએ 2 થાળ સામગ્રીના ભોગ ધર્યા. એકમાં મેવા મિશ્રીના ટોપ અને બીજામાં માખણ મિશ્રી. 6 સ્વરૂપ એ આરોગ્ય. શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી હસ્તે બધા વ્રજભક્તોને મહાપ્રસાદ આપ્યો. પછી બંને સ્વરૂપો શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી ગાદી તકિયા પરથી પધારી હોરીનો રાસ કરવા લાગ્યા. બધા રાગ રાગીણી ગાવા વગાડવા લાગ્યા. ત્યાં જાત જાતના રાસ કર્યા. ત્યાં એક અદ્ભુત શોભા પ્રગટ થઈ. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીનો શૃંગાર ધર્યો છે. બંને સ્વરૂપ રાસમાં બાંહજોડી કરી નૃત્ય કરે છે. ત્યારે સૌ સખીઓ ભ્રમિત થઈ જાય છે કે કોઈ સખી કહે છે કે આ શ્રી સ્વામિનીજી છે, કોઈ કહે છે ના ના આ તો શ્રી ઠાકોરજી છે. શ્રી સ્વામિનીજીએ એક સરખા રંગરૂપ મુદ્રાવેશ પ્રગટ કર્યા છે. શ્રી ગોપીજનોના હૃદયના ભ્રમને જોઈ શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી ગાન કરવા લાગ્યા. આ લીલા દર્શાવતું એક હોરી ખેલનું પદ છે. શ્યામા શ્યામ સોહોરી ખેલત આજ નઈ, શ્યામા શ્યામ સોહોરી ખેલત આજ નઈ. સખા સખી ભઈ સખી સખા ભઈ યશોમતી
गई। श्यामा श्याम सो होरी खेलत आज नहीं। नंद नंदन को राधे कीनो माधव आप भई। श्यामा श्याम सो होरी खेलत आज नहीं। श्यामा श्याम सो होरी खेलत आज नहीं। આ પ્રકારે રાસ કર્યો. પછી બંને સ્વરૂપ સામસામે ગાદી તકિયા પર બિરાજ્યા. શ્રી સ્વામિનીજી પાસે શ્રી યમુનાજી, શ્રી લલિતાજી બંને બાજુ બિરાજ્યા. બીજી ગાદી પર શ્રી ઠાકોરજીની પાસે શ્રી ચંદ્રાવલીજી, શ્રી વિશાખાજી બંને બાજુ બિરાજ્યા. એ પછી શ્રી સખીએ ગુલાલ કુમકુમના થાળ ભરી ભરી સામે ધર્યા. વિનંતી કરી કે રાજ આજે હોળી ખેલો. તરત શ્રી ઠાકોરજીએ સોનાની પિચકારી શ્રી હસ્તમાં લઈ શ્રી સ્વામિનીજી પર રંગની વર્ષા વરસાવી. બીજી બાજુથી શ્રી સ્વામિનીજીએ પિચકારી લઈ શ્રી ઠાકોરજી પર રંગની ધારા છોડી. પછી શ્રી યમુનાજીએ બધી સખીઓને આજ્ઞા કરી કે તમે બધા પિચકારી ચલાવો, છોડો. બીજી બાજુથી શ્રી ચંદ્રાવલીજી આજ્ઞા કરી કે તમે બધા પિચકારી છોડો. તે વેળા બંને બાજુએથી પિચકારીઓનો વરસાદ વરસવા લાગ્યો. એ પછી બધા રંગના ગુલાલની પોટલીઓ છૂટવા લાગી અને પરસ્પર ચોવાની અંજલિ ભરી ભરી સૌ છાંટવા લાગ્યા. આ પ્રકારે હોળીની શોભા નીરખી શ્રી સખીએ શ્રી ઠાકોરજી, શ્રી સ્વામીજીને વિનંતી કરી કે હવે આપ બીજા વસ્ત્ર ધારણ કરો. આ વસ્ત્રો બધા રંગથી ભીંજાઈ ગયા છે. પછી શ્રી સખીએ બીજા વસ્ત્રો શ્યામ અતલસના રોઈદાર બધા સ્વરૂપોને ધરાવ્યા. નીલમના જડાઉ ઘરેણા રુચિ અનુસાર ધરાવ્યા. બધી સખીઓને સાથે જઈ શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજીને જડાઉ ચિત્ર સાડીમાં પલંગ પર પધરાવ્યા. ત્યારબાદ શ્રી ઠાકોરજીએ બધા ગોપીજનોને આજ્ઞા કરી કે તમે તમારી નિકુંજોમાં જઈ સૂઈ જાઓ. સવારે મંગળા સમયે જલ્દી આવજો. એ પછી શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી બીડા આરોગી બંને ભેડા પોઢ્યા. આમાં પ્રકારે નિત્ય નૂતન રાસાદી લીલા નાના પ્રકારે છ નિકુંજોમાં શ્રી ગોવર્ધનધર સદા સર્વદા કરે છે. શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. નિત્ય પ્રતિમદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત્ત રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. તન પુલકિત વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए. रसिक प्रीतम हित चित्त की बाते, श्री गिरधारी जुसो कहिए तड़ेटी, श्री गोवर्धन की रहिए. गोवर्धन की रहिए तड़ेटी, श्री गोवर्धन की रहिए. जय श्री कृष्ण.